કરીએ તો અમારી લાઈફમાં કઈ ફરક પડશે ખરો? ડોક્ટર્સ પાસે સૌથી વધારે તાકાત છે AI નો યુઝ કરવાનો. બહુ બધી કેપેબિલિટી તમારી અનલોક કરે છે. મારો એક સિમ્પલ ફ્રેમવર્ક એવું છે, જે વસ્તુની તમને જાણકારી ન હોય એનો ડર લાગે. અને 80% લોકો જે એવું કહે છે કે આનાથી આવું થશે, એ લોકોએ વાપર્યું જ નથી. ત્યાં સુધી બધા AI પોતાના ફોટા બનાવવા જ મૂક્યું. મારા ફ્રેન્ડ છે, તો he want to create a vaccine for the AIDS. So he is using all the AI tools and everything, અને એની પાસે જે એનું મગજ છે પ્લસ AI, જે બી માણસ ટોપ 10 પર છે એ અલ્ટિમેટલી દુનિયાની સ્પીડ વધારી રહ્યો છે. જીઓમાં મુકેશભાઈ છે તો એને બધાને કનેક્ટ કરે. અલ્ટિમેટલી સ્પીડ વધીને તમે કોઈ પણ કામ એવું કરો કે જેથી દુનિયાની સ્પીડ વધે અને લોકોની લાઈફમાં વેલ્યુ એડ થાય. આ બુકની અંદર એવો શું નિચોડ છે જે ડોક્ટરોએ વાંચવી જ જોઈએ? સૌથી સિમ્પલ વસ્તુ કે એની કેપેબિલિટીઝ તમને ખબર પડશે. બીજી વસ્તુ કે તમને બ્રાયન જોન્સન કરીને એક માણસ છે, બધા જ સર્ચ કરજો કે એ એમ કહે છે કે આપણે મરવાનું નથી, કે તમારું એવરેજ આઈસ ડબલ થઈ જશે. એક માણસ છે બાલાજી શ્રીનિવાસન, એને 2014માં એક બુક લખી કે આપણે ક્રિપ્ટોકરન્સીના ફોર્મમાં નવું કરન્સી ક્રિએટ કરી શકતા હોય તો આપણે નવો દેશ કેમ ના બને છે? નવો દેશ. દે આર ગિવિંગ એ સોસાયટી એઝ અ સર્વિસ. નેટવર્ક સ્કૂલ એનું નામ છે. ધીસ ઇઝ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ ગેજેટ કે ઇન્ડિયામાં લોન્ચ નથી થયું. આના અંદર લાઈવ ટ્રાન્સલેશન છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે ખબર? કે ઇટ ઇઝ ઓપરેટેડ બાય ધ હેન્ડ. કે અમે કોઈ સર્જરી કરતા હોય એની રિયલ ટાઈમ ઇમેજ અમારે જોવી છે, દેખાશે. હા, મારું એવું પ્રિડિક્શન છે કે બે વસ્તુ, કે ફ્યુચરમાં આપણે બોલીને કામ કરતા છે. એના પછીનું ફ્યુચર એવું છે કે વિચારીને, હા, કે મોબાઈલ ઇટ ઇઝ રિપ્લેસેબલ બાય એની વેરેબલ ડિવાઇસ. લેટ્સ સી સમથિંગ મચ મોર ડીપ ડ્રાઈવ. આપણે ઊંડા ઉતરીએ અંદર કે આ AI જનરેટેડ છે અને આ નેચરલ છે. એ ફિલ્ટર ક્યારે આવશે? ફરી એકવાર આપ સૌની સમક્ષ હાજર થયા છીએ VMA પોડકાસ્ટ શો પાવર્ડ બાય ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર. હર હંમેશ વરાછા મેડિકલ એસોસિએશન પોતાના પોડકાસ્ટ શોની અંદર એક ફિનોમિનલ સ્પીકર રજૂ કરતા હોય છે. ને આપણી વચ્ચે આજે ઇટ્સ અ પ્રાઉડ પ્રિવિલેજ એન્ડ ઓનર મોમેન્ટ ફોર મી એઝ વેલ એઝ માય એસોસિએશન કે આપણે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર પ્રેઝન્ટ આ VMA પોડકાસ્ટ શોની અંદર એક એવા જેન્ઝી જે સુપર પ્રીમિયર કહી શકાય, AI ની ફિલ્ડની અંદર ખૂબ જ ડીપ સુધી એને એનાલિસિસ કરીને એક પોતાની બુક પબ્લિશ કરી દીધી છે, એવા મિત દેસાઈને મળવાનું છે. વેલકમ ટુ ધ શો મિત. કેમ છો? થેન્ક યુ. ઇટ ઇઝ અ પ્રિવિલેજ કે તમારી સાથે આ પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો, અને પ્લસ VMA પ્રેસિડેન્ટ કે ડોક્ટર્સને આપણે આજે, અને ડોક્ટર સિવાય બહુ બધા લોકોને આપણે AI પહોંચાડવાનું જે મારું મિશન છે, એક અવેરનેસ પહોંચાડવી છે કે નહીં, લોકોને આ પણ નથી ખબર, તો એ શરૂઆત થાય. અને જે લોકો AI થી ડરે છે એ ઓછું થાય. તો એના માટે જે આપણે પ્રયાસ કરીએ છીએ, અને એના માટે તમે મને આ જે પ્લેટફોર્મ આપ્યું એના માટે ખૂબ જ ધન્યવાદ. હા, થેન્ક યુ સો મચ મિત. આપણે ઘણા ટાઈમથી વિચારતા હતા કે આપણે AI પર વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ કંઈક નાની મોટી વાતચીત કરીએ અને એને મેડિકલ ફિલ્ડ સાથે કનેક્ટ કરીએ. રોજે રોજ નવા આર્ટિકલ્સ, નવા વ્લોગ સાંભળીએ છીએ. બટ તમે જે મિશન સ્ટાર્ટ કર્યું છે AI રિલેટેડ, તો તમને શું લાગે છે એમ કે મેડિકલ ફિલ્ડની અંદર AI કદાચ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે AI થી એડેપ્ટ થઈ જઈએ એઝ અ ડોક્ટર, તો અમારી લાઈફમાં કઈ ફરક પડશે ખરો? યસ, બેઝિકલી વોટ એવર અમે રનિંગમાં જઈએ, રાઈટ? તો અમારા રનિંગ ગ્રુપ તાપી રનર્સ છે, એનામાં 30-40% લોકો ડોક્ટર્સ છે. આઈ નો ધેટ. અને એનામાં કેવું થાય છે કે મેં ડોક્ટર્સની લાઈફ નજીકથી જોઈ છે. તો નોર્મલી એમનું લાઈફ OPDમાં જ પૂરી થઈ જાય છે. અને એ લેટ છે કે હું 200 OPD કરું છું એક દિવસના અંદર, તો બધાને એવું છે કાં હું કોસ્ટ વધારી દઉં, કાં નંબર ઓફ પેશન્ટ વધારી. તો આ બંનેમાં થઈ શકે એમ છે કે હવે હું AI પાવર ડોક્ટર છું, તો આઈ કેન ડુ ધ મોર ગુડ ડાયગ્નોસિસ, અને મારી એક્યુરેસી પણ વધશે. એક ઓપ્શન એ છે. અને બીજો ઓપ્શન એ છે કે ભાઈ લેટ છે કે મારી સાથે AI એસિસ્ટન્ટ છે, તો એ વર્ચ્યુઅલ AI સ્ક્રીનિંગ કરી લે મારા પહેલાં, લાઈક એ જુનિયર ડોક્ટર. તો એ જે 200 કરતો હતો એની જગ્યા પર 400 થઈ શકે. પ્લસ લેટ છે મારે નથી કરવા એક્સ્ટ્રા, તો હું 200માં પણ લેટ છે કે 8 કલાકનું કામ 4 કલાકમાં કરી શકું. તો હું મારો ટાઈમ બચાવી શકું. એ ટાઈમ હું મારી ક્રિએટિવિટીમાં, કોઈ બીજી જગ્યા પર, કોઈ રિસર્ચ કે R&D. એઝ અ ડોક્ટર તમે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હોય, તો તમારી પાસે ઘણું બધું એવું હોય કે લેટ્સ સે કે આપણે આનું રિસર્ચ કરી, આની વેક્સિન બની શકે, પેલું થઈ શકે, તો એ બધી વસ્તુ તમે બહુ જ પ્રોડક્ટિવ થઈ શકો અત્યારે. પણ પેલા કેવું છે કે બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે 5-6 નામ જ યાદ આવે, કાં તો ચેટ જીપીટી, જેમિનાઈ, ડીપસીક, ગ્રોક. તો આના સિવાય પણ AI કાંઈ છે કે આ પાંચનું જ મિક્સચર છે AI, કે AI માં આ 4 બ્રાન્ડ છે ને બાકી બધું સબ બ્રાન્ડમાં આવે છે એમ?
એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપણે લોકો સુધી લઈ જાવી છે, નોર્મલ લોકો સુધી, તો શું સમજાવશો કે આ શું આવ્યું છે માર્કેટની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? એમ બે ઇન્ટેલિજન્સ છે, એક બાયોલોજિકલ ને એક આર્ટિફિશિયલ. બાયોલોજિકલ ઇન્ટેલિજન્સની એક લિમિટેશન છે કે આપણી પાસે જે 5 સેન્સીસ છે એનાથી આપણે 4 બિટ્સ એટલે કે 40 વસ્તુ ઉપર આપણે એટ એ ટાઈમ ફોકસ કરી શકીએ. અને આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ લેટ છે કે એવરેજ આઈક્યુ 100 છે, તો એનાથી એક લિમિટેડ સેટ ઓફ પ્રોબ્લેમ આપણે લાઈફમાં સોલ્વ કરી શકીએ છીએ. અને આઇન્સ્ટાઈન છે તો 160 હતો, બરાબર. તો કમ્પ્યુટરના લોકોએ એવું વિચાર્યું આપણે એવું કમ્પ્યુટરને શીખવાડીએ કે જેથી આઈક્યુ 160થી વધી શકે. લેટ છે કે અત્યારે 500 એક્ઝામ્પલ માટે, બરાબર. તો હ્યુમનના કેટલા બધા પ્રોબ્લેમ છે. લેટ છે કે એડ્સની રસી આપણી પાસે નથી, તો એ બધો જ ડેટા વાંચીને જે હ્યુમન કેપેબિલિટીઝ નથી, તો એઆઈ જે છે એ બધો જ ડેટા એટ એ ટાઈમ વાંચીને આપણા માટે એવા ઘણા બધા લાઈફના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે. એ કમ્પ્યુટરની બ્રાન્ચ એટલી છે. અને એ જે છે એ ઓલરેડી 50 વર્ષથી હતી જ તે. અને એનામાં એવું થયું કે 2022ના અંદર ચેટ જીપીટી આવ્યું. એટલે એકચ્યુઅલમાં એ લોકો યુઝ કરતા હતા મિલિટરીમાં ને એવી રીતે, પણ પહેલી વાર નોર્મલ માણસના હાથમાં એક જીની આવ્યો એવું ગણી શકો. કે જે જીની ઇટ ઇઝ લાઈક 5000 કન્સલ્ટન્ટ મારા ખીચામાં છે. હવે હું એને એમ કહી શકું કે મારે આજે કયું ડ્રેસિંગ કરવું જોઈએ, મારે અહીંયા ઓપીડીમાં શું કરવું જોઈએ, બધું જ તમે પૂછી શકો. અને એ પાવરફુલ તમને બનાવે છે. એટલે લોકોને એવું થયું ઓકે આ શું થઈ ગયું. ઓકે, પણ આ તો બહુ ક્રિએટિવ અને બહુ ફ્રૂટફુલ છે, તો લોકો અચાનક ડરવા માંડ્યા છે કે એઆઈ આવી ગયું છે તો લોકો નવરા થઈ જશે, એઆઈ આવી ગયું તો આપણે અમુક લોકોના કામને આપણે હવે છીનવી રહ્યા છીએ, અને એઆઈ કરી નાખે તો પેલો માણસ શું કરશે. બીજી વસ્તુ છે કે ખરેખર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ નીડ નોર્મલ પર્સનને કેટલી હોવી જોઈએ, એઝ અ ડોક્ટર તરીકે કેટલી હોવી જોઈએ, અને એઝ અ પર્સન અથવા બિઝનેસમેનને કેટલી હોવી જોઈએ, એનું કોઈ નોલેજ કોઈ પાસે નથી. તો એવું છે કે ડોક્ટરોને પાછું ભણવા જવાનું છે કે એઆઈ કેમ યુઝ કરાય એવી રીતે? ના, હું તો એવું કહીશ કે જેવી રીતે આપણે કોઈક નવી લેંગ્વેજ શીખીએ એવી રીતે રોજે 30 મિનિટ એઆઈ સાથે સ્પેન્ડ કરવી જોઈએ. અગર તમે નથી જતા કોઈની પાસે, બટ આઈ ડેફિનેટલી સજેસ્ટ કે તમે તમારા ફિલ્ડમાં બેસ્ટ છો. હવે ન્યૂ ફ્રેમવર્ક શું છે વર્લ્ડનું, કે તમારી સ્કિલ પ્લસ એ, બરાબર. હવે નોર્મલી કેવું છે કે મારું મને ખબર છે, પણ એ મારામાં કેમ નાખવું એ મને નથી ખબર. ઓકે, સો દે નીડ ટુ લર્ન, અને એ બધા જ ફિલ્ડના લોકોને કરવું પડશે. અને એ કેમ નોર્મલ માણસ માટે જરૂરી છે, કેમ કે લેટ છે કે આઈ કેન નોટ હાયર 2 લાખનો કોચ, તો હું એઆઈ છે મારી પાસે કે ભાઈ લેટ છે કે તું વિવેક બિંદ્રા છે, આ મારો ડૉક્ટરનો બિઝનેસ છે, મારા અત્યારે 800 પેશન્ટ છે, અને હું આટલો ચાર્જ લઉં છું, આટલા રૂપિયા એમાં સ્પેન્ડ થાય છે. તો હવે મારે મારા બિઝનેસનો ગ્રોથ અથવા તો મારા ડૉક્ટરમાં ફૂટફોલ વધારવો છે અથવા તો મારો ગ્રોથ કરવો છે, તો વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ. હવે એને સ્ટેપ્સ આપ્યા, 8 સ્ટેપ્સ આપ્યા. તો પહેલા સ્ટેપમાં અંદર બી તમે ડીપ ડાઇવ કરી શકો કે ઓકે આ બિઝનેસ પર્સપેક્ટિવ છે, હું ડૉક્ટર છું, મને બિઝનેસ પર્સપેક્ટિવ નથી આવડતો, તો આ બિઝનેસ પર્સપેક્ટિવ કોણ બેસ્ટ માણસ છે, લાઈક છે કે ઇલોન મસ્ક. આ ઇલોન મસ્કનું મગજ હોય તો એ કઈ રીતે સોલ્વ કરી શકે. સો ધીસ ઇઝ ધ કેપેબિલિટી નોર્મલ માણસના હાથમાં આવી છે. બીજી વસ્તુ જે તમે એવું કીધું કે લોકો ડરી રહ્યા છે, કોમન વસ્તુ શું છે કે આપણે ક્યાંકથી વિચારો લઈએ છીએ. 3 મેઇન સોર્સ છે, એક ન્યૂઝ ચેનલ છે, એક સોશિયલ મીડિયા છે, અને ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપર. હવે અત્યારે તમે જોશો તો 95% ન્યૂઝ આર નેગેટિવ. અને હવે એ લોકોને ખબર પડી ગઈ છે નેગેટિવ હુક છે, નેગેટિવ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવાથી લોકોનું અટેન્શન વધારે સીક થાય છે. તો એ લોકો મોસ્ટલી એવું જ કહે છે કે આનાથી આવું થઈ જશે, આનાથી આવું થઈ જશે. હા, તમને હું એવું કહું છું કે ઘણું બધું એવું થશે કે લોકોનું કામ જશે, પણ તમે એવું કેમ નથી કહેતા કે જશે પણ આવશે પણ ખરું. હવે લેટ છે કે હું 25 વર્ષનો એક સ્ટુડન્ટ ડૉક્ટર છું. હવે અત્યાર સુધી હું એવું જ વિચારતો હતો કે ભાઈ હું કન્સલ્ટિંગ ડૉક્ટરના સ્પેસમાં થઈને જ કરીશ. લેટ છે કે હવે મારી પાસે સોશિયલ મીડિયા છે, એઆઈ છે, હવે હું એઆઈથી સોશિયલ મીડિયા મારું કરી શકું, તો હું લાઈવ ઇન્ડિયાથી યુએસના પેશન્ટ બી કેટર કરી શકું. ધીસ ઇઝ ધ કેપેબિલિટી કે ભાઈ મને યુએસના પેશન્ટ લાવવા છે, મારે શું કરવાનું. ધીસ થિંગ ઇઝ અ ન્યૂ, એ કરી શકશે. ઓકે, આખો રોડ મેપ તમને મળે. તમે અહીંયાથી બી, અને ફ્યુચર કદાચ એવું પણ છે ઇઝીલી કે રોબોટિક સર્જરી થાય કે કાઇન્ડ ઓફ થાય, તો એ બહુ બધી કેપેબિલિટી તમારી અનલોક કરે છે. પણ લોકોને કેવું છે કે નેગેટિવ ન્યૂઝના લીધે બધા ડરેલા છે. હવે મારો એક સિમ્પલ ફ્રેમવર્ક એવું છે, જે વસ્તુની તમને જાણકારી ન હોય ને એનો ડર લાગે. પહેલી વાર તમે હાથીનો જો છે યાર શું થશે એમ, પણ હાથીને તમને ખબર જ છે એ સૂંઢ આમ કરે છે, નોર્મલ છે, તો આને આવી રીતે ટેકલ કરી શકાય. તો આપણી પહેલાં તો જાણકારી મેળવવી પડશે. એ જ અમારો મેઇન મિશન છે કે તમે પહેલાં જાણશો, તમને ખબર પડશે કે ચલો આ કામનું છે. આપણા મગજમાં અત્યાર સુધી એ બાયસ ક્રિએટ કરી દેવામાં આવ્યો છે કે ભાઈ આ તો આ અમારું બધાનું લઈ લે છે. અને 80% લોકો જે એવું કહે છે કે આનાથી આવું થશે, એ લોકોએ વાપર્યું જ નથી. હા, પણ એમાં એવું છે કે અત્યાર સુધી બધા એઆઈ પોતાના ફોટા બનાવવા જ મૂક્યું છે. હા, કે આપણો એક ફોટો નાખો એટલે મસ્ત તો બનાવીને પાછો મોકલે, કાર્ટૂનના ફોર્મમાં કે સ્કેચના ફોર્મમાં કે જે પણ નવો ટ્રેન્ડ શરૂ આવ્યો હોય, નેનો બનાના બોલો કે જે પણ કાંઈ હોય,
તો બધાને ખબર છે કે એઆઈ એટલે ફોટો બનાવવાનું. તો એઆઈ ના બીજા કેટલા વર્ટિકલ છે અને કયા કયા વર્ટિકલ પર એઆઈ તમને ઉપયોગ આપી શકે અથવા તો તમારો યુઝ થઈ શકે અને તમને તમારી સ્કિલ એન્હાન્સ કરી શકે, તમારી પ્રેક્ટિસ એન્હાન્સ કરી શકે, એ કોઈ ખબર જ નથી. તો પહેલા હતું ચેટ જીપીટી, પછી જેમિનાઈ આવ્યું, પછી ડીપસીક આવ્યું, પછી ગ્રોક આવ્યું, હવે આવ્યો મિત દેસાઈ. તો મિત દેસાઈ આ સિરીઝમાં છે સુરતની અંદર કે મિત દેસાઈ આના કરતા પણ વધારે કામ કરવાના છે એઆઈ ની અંદર? જો એકચ્યુઅલમાં એ લોકો બહુ ગેગેન્ટિક કંપની છે, બરાબર, અને મારું આખું અલગ વિઝન છે. આઈ એમ નોટ ક્રિએટિંગ. એ લોકો એકચ્યુઅલમાં એઆઈના મોડલ્સ બનાવે છે. એક મોડલ બનાવવા માટે $500 million જોઈએ છે, અને ઇન જનરલ ઇન્ડિયન લોકો બી આપણે ઓછા બનાવે છે મોડલ. એનું રીઝન એવું છે, લેટ્સ સે કે મેં બનાવી પણ દીધું, તો આઈ ડોન્ટ હેવ ધેટ ડિસ્ટ્રીબ્યુશન. તો મને એવું થયું વોટ ઇઝ અ બિગર ગેપ, કે ભાઈ 95% લોકોને એ ખબર જ નથી કે ચાલો મારું નોલેજ છે એ લોકોને કામ લાગવું છે. સો આઈ એમ ઇન ડિફરન્ટ પાથ. અને જેન્યુઅલી હરેક મોડલ છે એની હરેક કેપેબિલિટી છે. કે લેટ્સ સે કે જેમિનાઈ છે, તો ઇટ ઇઝ વેરી ગુડ ઇન ધ રિસર્ચ. તમારે રિસર્ચ રિલેટેડ કોઈ પણ કામ કરવા છે તો એ ગ્રેટ છે. પછી પરપ્લેક્સિટી છે, જે ઇન્ડિયન પર્સને બનાવેલું છે. એનામાં તમારે લાઈફ હેક્સ કે રિસર્ચ કંઈ પણ કરવું છે. લેટ્સ સે કે ભાઈ ડૉક્ટર રિલેટેડ મારે વર્લ્ડમાં બહુ બધું થાય છે, તો એ ધેર ઇઝ એક ફીચર પરપ્લેક્સિટી ટાસ્ક કરીને, કે સવારમાં 8 વાગે એ ઉઠશે. આપણે નોર્મલી શું કરીએ કે આપણા ફિલ્ડનું હોય તો આપણે ન્યૂઝપેપર વાંચીએ નહીં કરીએ, આપણે એ નથી કરવું. તો એક અસિસ્ટન્ટની જેમ સવારે 8 વાગે ઉઠશે, તમારે એને વ્યવસ્થિત પ્રોમ્પ્ટ આપી દેવાનો. એટલે પ્રોમ્પ્ટ એટલે ક્વેશ્ચન એટલે એઆઈને ક્વેશ્ચન પૂછશો તો એ આન્સર આપે, બરાબર. તો એમાં વ્યવસ્થિત તમારું આખું ફ્રેમવર્ક આપી દેવાનું કે સવારમાં ઉઠવાનું છે, તમારે આ વેબસાઇટ ઉપર જઈને બધો જ ડેટા ચેક કરવાનો છે, મારું આ મેડિકલ છે અથવા તો મારું આ ક્લિનિક છે એના આસપાસ, અને મારી આ ફિલ્ડ છે એના આસપાસ કંઈ પણ નવા લેટેસ્ટ ન્યૂઝ આવે ગવર્મેન્ટના કે કોઈ પણ, તો એ બધા જ એનાલિસિસ કરીને એનો મને એક રિપોર્ટ સવારમાં 8 વાગ્યામાં તમારા મોબાઈલમાં એઝ અ નોટિફિકેશન આવી જાય. ધીસ ઇઝ ધ કેપેબિલિટીઝ. એમ એ પરપ્લેક્સિટીમાં છે. ચેટ જીપીટી છે એ ડે ટુ ડે નોર્મલ ટાસ્ક કોઈ પણ છે એના માટે યુઝફુલ છે, અને એ બહુ ફાસ્ટ છે ઇન જનરલ. કે ભાઈ મારે ઘણા કામ છે, ભાઈ ઈમેલ લખો છો એના માટે મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. અને ડૉક્ટરની ફિલ્ડમાં સૌથી વધારે જો મને એવું લાગે ને તો યુઝફુલ ટૂલ છે ક્લાઉડે. કેમ કે ડૉક્ટર મતલબ ઓપીડી સિવાય સૌથી વધારે શું કરે? ડોક્યુમેન્ટેશન, લખવાનું કામ સૌથી સારું ક્લાઉડે કરે છે. કે લેટ્સ સે કે એક ડિસ્ચાર્જ સમરી કરવા માટે આપણને બધાને ખબર છે, ડૉક્ટર્સને ડિસ્ચાર્જ સમરી લખવા માટે 2 કલાક 3 કલાક સુધી એક પેશન્ટને રાહ જોઈએ, રાઈટ. તો હું પોતે જ મારા અંકલના હાર્ટના ઓપરેશન માટે એક હોસ્પિટલમાં ગયો હતો, અને એમને એવું થયું કે અહીંયા નથી ગમતું તો આપણે બીજી હોસ્પિટલમાં જઈએ. જસ્ટ અમે કંઈ જ નથી કર્યું તો પણ ડિસ્ચાર્જ થવા માટે અમને 3 કલાક લાગી. અને ધીસ ઇઝ ધ એક્સપિરિયન્સ. હા, એ મારા મગજમાં રહ્યું. હવે એઝ અ ડૉક્ટર હું એવું વિચારું કે લેટ મી યુઝ એઆઈ હિયર, કે મારો માણસ છે એ બોલશે, અને બોલશે એટલે એ આખું જે બી લખાઈ જશે, એ લખાયેલું છે એ પછી એઆઈને મળશે. એક મોડલ મેં મારો જ સોફ્ટવેર બનાવી દો, અને એનું આખું વ્યવસ્થિત ડિસ્ચાર્જ સમરી બની જશે. જે કામ આપણે 3 કલાકમાં કરતા હતા ને એ 15 મિનિટમાં. તો એમ થશે ખરું આને અહીંયા જાઓ, અહીંયા મારા ટાઈમની વેલ્યુ છે. હા, એટલે ટાઈમની વેલ્યુ એવા ગ્લોબલ રિજનમાં થતી હોય છે કે જે લોકો ગ્રોથ ઓરિએન્ટેડ વાત કરતા હોય છે. હવે ઇન્ડિયા જેવા સબકોન્ટિનેન્ટની અંદર જ્યાં 140 કરોડ લોકો રહી છે અને ઓલરેડી ઓવર હ્યુમન પાવર છે, આપણી પાસે સૌથી વધારે હ્યુમન પાવર છે, તો આપણે એમ વિચારીએ ને કે હ્યુમનનો જ યુઝ કરીએ ને, શું કામ કમ્પ્યુટરને કામે લગાવ્યું? ઓલરેડી 140 કરોડ લોકો છે, એમાં 70 કરોડ લોકો તો મતલબ કામ નથી કરતા, મતલબ એમાં બાળકો, એજેડ અને ફિમેલ. આપણે ત્યાં ડબલ કલ્ચર નથી કે મેલે કામે જાય ને ફિમેલે કામે જાય. ઇન્ડિયામાં ખાલી મેલ ડ્રીવન ઇકોનોમી છે, ઓકે, મોરલેસ. બાકી બધી હાઉસવાઇફ છે. તો ઇન્ડિયાની અંદર આ બધી જો ફિમેલ સાઇડથી જે ઓપોઝિટ જેન્ડર છે એ બધા જો કામે જવા માંડે તો આપણી પ્રોડક્ટિવિટી વધી જાય. તો આવા ટાઈમની અંદર હ્યુમન જ ઓલરેડી નવરા છે ને જેની પાસે ઘણો બધો સ્પેસ છે આરામથી કામ કરવાનો, તો એ એઆઈ ને વાપરીને ફટાફટ કામ શું કામ કરે એમ? બીકોઝ લેટ્સ સે એઝ અ ડોક્ટર તમને હું ઓળખું છું, યુ આર ગ્રેટ ઇન અ ડોક્ટર, પ્લસ ગ્રેટ ઇન અ મેન્ટરશિપ, યુ આર ગ્રેટ માર્કેટર. સો તમે એટ એ ટાઈમ 2 થી 3 કરિયર પરસ્યુ કરી શકો છો. અને મારા લેટ્સ સે કે મેઇન ફાયદો, આપણો પ્રોબ્લેમ એ છે 140 કરોડ છે, પણ આપણું પર કેપિટલ ઇન્કમ બહુ જ ઓછું છે બીજા કન્ટ્રીના જગ્યા પર. તો હવે હું કદાચ 1 લાખ રૂપિયા કમાઉં તો આપણા ટોપ 1%માં હું આવી જાઉં, ઇન જનરલ એવું ગણી લો. તો આપણે 1 લાખ નથી કમાતા, તો એવા બહુ બધા ઓપ્શન તમને ખુલી જાય છે. કે લેટ્સ સે કે હું એવું વિચારું કે ભાઈ હું કોડિંગ કરું છું, પ્લસ મને શીખવાડતા આવડે છે. સો આઈ વિલ ગીવ કે મને કોડિંગ આવડે છે, શીખવાડતા આવડે છે, મને ક્રિકેટ આવડે છે, અને મને બીજું શું રિસર્ચ કરતા આવડે છે. તો આ 4 સ્કિલ મેં નાખી. હવે હું એવું શું કરી શકું કે જેથી કરીને મારા 4 પેસિવ ઇન્કમ સ્ટ્રીમ જનરેટ થાય. તો ધીસ ઇઝ ધ કેપેબિલિટી. જે લોકો વાપરે છે એને એમ થાય ચાલો આ માણસ નવરો જ હોય છે, કંઈ જ કરતો નથી, તો પણ આનું ચાલે જ કેમ? બિકોઝ ધીસ ઇઝ ધ કેપેબિલિટી તમારી અનલોક થશે. અને એ કેવું છે કે ઇન જનરલ એવું ગણી લો, અત્યાર સુધી આપણે 4 રિવોલ્યુશન થયા.
ઔદ્યોગિક ક્રાંતિ કૃષિ ક્રાંતિ થઈ, ઔદ્યોગિક થઈ, ડિજિટલ થઈ અને AI ક્રાંતિ. તો કૃષિ ક્રાંતિ થઈ ત્યારે આપણને ખબર પડી ઓકે અનાજ આપણે એક જગ્યાએ ઉગાડશું તો આપણે બધી જગ્યાએ રોજ ફાફા મારવા નથી જવાનું. પછી ત્યાં 10 લોકો 20 લોકોને બેસાડ્યા કે આપણે કોણ છીએ, ફિલોસોફી જન્મી, બરાબર. પછી ત્યાંથી આપણને સરપ્લસ અનાજ મળ્યું. એટલે એકચ્યુઅલમાં આપણે અલ્ટિમેટ બધા જ ટાઈમમાં શું કરીએ છીએ, આપણે પૃથ્વીને ફાસ્ટ કરીએ છીએ, આપણા કામો ફાસ્ટ કરીએ છીએ. અને અત્યારે આ ટેકનોલોજી એ અલ્ટિમેટ એવું કરે છે કે જે કામ 3x સ્પીડે થતું હતું ને એ 30x લઈ ગઈ. એટલે ઇન જનરલી કામ બહુ જ સ્પીડ વધી. અને જે પણ ઇન જનરલ તમે એવું માર્કેટમાં કરો કે જે બી માણસ ટોપ 10 પર છે એ અલ્ટિમેટલી દુનિયાની સ્પીડ વધારી રહ્યો છે. જીઓમાં મુકેશભાઈ છે તો એને બધાને કનેક્ટ કરે, અલ્ટિમેટલી સ્પીડ વધી ને, તો અલ્ટિમેટલી સ્પીડ વધી રહી છે. તમે કોઈ પણ કામ એવું કરો કે જેથી દુનિયાની સ્પીડ વધે અને લોકોની લાઈફમાં વેલ્યુ એડ થાય તો તમારા પાસે બહુ બધું કામ આવવાનું છે. લોકો આપણે એવું અપ્રોચથી જ નથી કરતા. આપણો સૌથી કોમન પ્રોબ્લેમ શું છે ખબર, કે આ થોડું એથી થાય, ખાલી એટલું જ ખાલી કાઢી નાખે ને કે આ એથી થઈ શકે તો બહુ બધા કામ મારા એઆઈથી થવા મળે. બેઝિકલી એવું હોય છે કે મને એવું લાગે છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા પછી લોકોને શીખવાડવું પડશે કે અંદર નાખવાનું શું છે. જો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ના આવડું ને તો મન ફાવે એવું નાખશે ને તો મન ફાવે એવા રિઝલ્ટ આવશે. અને પછી એમ કહેશે કે એઆઈ કીધું એ સાચું જોઈ, પણ તમે જે માંગ્યું હતું એને એનાલિસિસ કરીને આપ્યું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે હેલો એઆઈ, આઈ વોન્ટ ટુ બીકમ અ મિલિયનર ઇન 10 years. ના 5 years. ના 5 નહીં, 1 years એમ. ઓકે, ના 6 month એમ. તો સેમ થિંગ આવી આપણે એક રીલ જોઈ છે. ઓકે, તો એઆઈ ને તમે જેમ આપો છો એ તમને સામે ડિલિવર્ડ કરીને આપે છે. તો પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કોણ શીખવાડશે? આવનારા સમયની અંદર એવી એકેડેમીઝ આવવાની છે કે જે એઆઈ ના પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ તમને શીખવાડશે કે તમે આટલું કરતા આવડતું હશે ને તો તમે એઆઈ નો બેસ્ટ યુઝ કરીને કરી શકશો. તો શું મિત દેસાઈ આ રેવોલ્યુશનમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની એકેડેમી ખોલવાના છે કે ઓનલાઈન ટ્યુટર થવાના છે કે યુટ્યુબ પર લેક્ચર આપવાના છે? મિત દેસાઈનું 2030 નું વિઝન શું છે રિગાર્ડિંગ એઆઈ ઇન મેડિકલ ફિલ્ડ અને એઆઈ ઇન જનરલ? જો મારું જનરલ એવું વિઝન છે કે આઈ વોન્ટ ટુ ગીવ ધ 360 અવેરનેસ ટુ ધ ઇન્ડિયા, કે હું જેટલા લોકો સુધી પહોંચી શકું. લેટ્સ સે કે હું અત્યારે બધી લોકો સુધી નથી પહોંચી શકતો, દેટ ઇઝ ધ રીઝન અમે બુક કરી કે લેટ્સ સે કે પ્રોમ્પ્ટ કેમ પૂછું. હાલો મારે બેઝિકથી તો શરૂ કરવું છે, તો એમાં આખું ચેપ્ટર આપ્યું છે બેઝિક ટેકનિકથી લઈને એડવાન્સ ટેકનિક ગુજરાતીમાં, લેમેન ટર્મમાં. અને એ કરિયાણાવાળા કાકા જે હોય ને, કરિયાણાવાળા કાકાનો ધંધો છે તો મારે એ સવાલ કઈ રીતે પૂછવો એ ત્યાં સુધી આપ્યું છે. અને મેઇન વસ્તુ એ છે કે હું કદાચ ઓનલાઈન ટ્યુટર નહીં બની શકું, કેમ કે મારું વિઝન કંઈક અલગ છે કે ભાઈ વધારે મોટો ઇમ્પેક્ટ કરવો છે. તો દેટ ઇઝ ધ રીઝન કે ઓકે અમે કરી દીધું, બુક કરી દીધી કે મેક્સિમમ લોકો સુધી તમે ચેનલ યુઝ કરી. હા, બુકની ચેનલ યુઝ કરી. હા, નોર્મલી અમે એવું વિચારીએ છીએ કે યુટ્યુબ ચેનલ હશે એક કન્ટેન્ટ, પણ એમાં તમને વધારે ક્વોલિટી મારું એવું છે કે એક ટાસ્ક નથી સોલ્વ કરવો, એનું થોટ પ્રોસેસમાં આપણે શું હેલ્પ કરી શકીએ, દેટ ઇઝ ધ બિગર વિઝન એમ. તો એ અમારો એક ગોલ છે. અને જે તમે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ વાળું કીધું ને, તો આપણા બધા જે છે ને એના માટે એક સિમ્પલ ફ્રેમવર્ક કે કોઈ પણ ટાસ્ક કરવું હોય, ડીપ રિસર્ચ વાળો કે મોટો ટાસ્ક હોય તો એક સિમ્પલ વસ્તુ કરજો. તમે એવું વિચારો કે તમારે સારો પ્રોમ્પ્ટ લખવો છે તો સિમ્પલ વસ્તુ શું છે કે લેટ્સ સે કે મારી બુક છે U+AI, મારે એનું માર્કેટિંગ કેમ્પેન ક્રિએટ કરવું છે, 1 લાખ કોપી મારે મેક્સિમમ લોકો સુધી પહોંચે તો શું કરી શકાય એમ. તો નોર્મલી 98% લોકો એક લાઈનનો પ્રોમ્પ્ટ લખે છે. સૌથી ખરાબ એ જ છે કે તમે એવું વિચારો ને કે AI એટલે કૃષ્ણ ભગવાન તમારી સાથે છે. હવે ભગવાનને તમે એમ પૂછી શકો મારા મોજા ફાટી ગયા છે, મારે શું કરવું? અને ભગવાનને તમે એમ પણ પૂછી શકો કે હું મોક્ષ માટે શું કરી શકું? સો તમારી પાસે એક ભગવાન છે, તો હવે એને જેટલો સારો ક્વેશ્ચન પૂછો એટલો સારો આન્સર મળશે. હવે AI પાસે આંખના કાન નથી, એટલે એને તમારે મેક્સિમમ તમારી પોઝિશનની અવેરનેસ અથવા તો કન્ટેક્સ આપવો પડશે. તો એના માટે એક સિમ્પલ ફ્રેમવર્ક કે આપણે આ જ વસ્તુ લઈએ કે ભાઈ U+AI બુક છે, એને આપણે 1 લાખ સુધી કરવું છે તો શું કરવા? તો નોર્મલ માણસનો પ્રોમ્પ્ટ શું હશે કે ભાઈ મારી પાસે બુક છે U+AI, મારે એને 1 લાખ કોપી વેચવી છે, તો મારે શું કરવાનું? આ 2 લાઈનનો પ્રોમ્પ્ટ છે. અને એની જગ્યા પર હું છું તો હું શું કરીશ કે 4 ભાગમાં ડિવાઈડ છે. આ પ્રોમ્પ્ટ કોઈ પણ જગ્યા પર યુઝ કરી શકાય કે 4 વસ્તુ છે. એક રોલ છે કે તમારે AI ને એક રોલ આપવાનો, કે એટલે બધું જ ઇન્ટેલિજન્સને એક સ્પેસિફિક ડાયરેક્શનમાં વિચારે એટલે એક રોલ આપવાનું. સેકન્ડ છે કન્ટેક્સ, થર્ડ છે કન્સ્ટ્રેન્ટ એટલે કે આ મારી પાસે નથી, આપણી પાસે છે એ આપીએ, આપણી પાસે શું નથી એ પણ આપવાનું. અને લાસ્ટ જે છે એ આઉટપુટ. હવે લેટ્સ સે કે હું એક પ્રોમ્પ્ટ બોલું કે તમે માર્કેટર છો
તમારું 30 વર્ષથી માર્કેટિંગ ફિલ્ડમાં એક એક્સપર્ટીસ છે, તમે ઇન્ડિયાના 1 લાખથી વધારે લોકો સુધી માર્કેટિંગ કરેલું છે, તમારા 10,000થી વધારે સક્સેસફુલ માર્કેટિંગ કેમ્પેન્સ છે, તમે જેમિનાઈ, ચેટ જીપીટી, પછી તમે રિલાયન્સ, અદાણી, આ બધા જ ટોપ લેવલની કંપની સાથે કામ કરેલું છે, પ્લસ તમારી પાસે મિકેન્ઝી લેવલનું એડવાન્સ ડીપ રિસર્ચનું નોલેજ, ડીપ રિસર્ચ લેવલનું માર્કેટિંગ નોલેજ છે. અને તમે સૌથી વધારે અત્યારનું લેટેસ્ટ માહોલ પ્રમાણે તમે એડોપ્ટ થયા છો, અને તમે લાઈવ જેટલા પણ ઓનલાઈન ફોરમ છે એ બધા ઉપર ડેલી ચેક કરો છો, તો એ બધું જ નોલેજ તમારી પાસે છે. આપણે એને એક પર્સોના ક્રિએટ કર્યું. આપણે કેમ ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટરને ભાઈ MBBS હોવો જોઈએ કે લે આ રોલ થયો, પહેલું રોલ થયો, પછી સેકન્ડ મારો પ્રોબ્લેમ કે લેટ્સ સે મારી બુક છે U+EI 2 ભાષાના અંદર છે. હવે એ બુક જે છે એ સૌથી વધારે વિઝ્યુઅલ છે, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં છે, અને બીજું એવું છે કે ભાઈ એ બુક જે છે અત્યાર સુધી લેટ્સ સે કે 5,500 કોપી વેચાયેલી છે, ઇન્ક્લુડિંગ ગુજરાતના રાજ્યપાલ છે અથવા તો મોટા મોટા લોકો છે એની વાત કરી રહ્યા છે. તો આ બધું જ આપણે કન્ટેક્ટ એને આપી રહ્યા છે. અને એવું પણ આપણે એમ કહેવાય કે દુનિયાની પહેલી બુક છે કે જેમાં QR કોડને સ્કેન કરો એવરી ચેપ્ટર પૂરું થાય એટલે તમને 3 ભાષામાં સાંભળવા પણ મળશે. લેટ્સ સે મારી પાસે ગુજરાતી છે તો અંગ્રેજી, હિન્દી એ પણ સાંભળવા મળશે. એટલે આ એક આખો કન્ટેક્ટ સેટ કર્યો. અને મારી પાસે મોટા લોકોનો એક કોન્ટેક્ટ છે અને લોકો મને સપોર્ટ કરી રહ્યા છે, કેમ કે આ એક ન્યુઆન્સ છે, તો લોકો ગિફ્ટિંગ માટે પણ આ બુક આપી રહ્યા છે, મોટા મોટા લોકો 100, 200. તો આખો એક મેં કન્ટેક્ટ આપ્યો. હવે ત્રીજું કન્સ્ટેન્ટ કે લેટ્સ સે મારે 1 લાખ કોપી વેચવી છે, તો લેટ્સ સે મારી પાસે 20 લાખનું બજેટ છે માર્કેટિંગમાં, 20 લાખથી વધારે નથી. અને બીજું એવું મેં કીધું કે મારી પાસે માર્કેટિંગની કોઈ ટીમ નથી. અમે સોફ્ટવેર અને IT વાળા માણસો છે, તો નોર્મલ બેઝિક માર્કેટિંગ આવડે છે. હા, સેલ્સ નથી આવડતું. તો એ મેં કન્સ્ટેન્ટ કીધું. ઓકે. લાસ્ટમાં એવું કીધું કે મને આપણે નોર્મલી આઉટપુટમાં એન્ટર જ મારી દઈએ ડાયરેક્ટ. હું એમ કહીશ કે મને 4 આઉટપુટ આપો, એક બેઝિક, એક મીડિયમ, એક એડવાન્સ, એક સુપર એડવાન્સ. 4 આઉટપુટ આપો. 4 આઉટપુટ જે છે એનું સમરી પહેલા મને ટેબલમાં આપો, કે હું આખું વાંચવા નહીં બેસું, પહેલા હું ટેબલ જોઈ લઉં. તો એ ટેબલમાં પણ મને આપશે તો આખો એક મને આન્સર મળ્યો. હવે હું એક વખત આન્સર આવશે તો હું પછી ત્યાં એક રીટ્રાયનું બટન આવશે, હું રીટ્રાયનું બટન દબાવીશ, ભલે મારો પહેલો આન્સર સારો. કેમ કે ઇન જનરલ પ્રો ટીપ બધા માટે કે જ્યારે પણ તમને એકવાર ડીપ રિસર્ચ લેવલનું કામ હોય ને તો રીટ્રાય કરશો ને તો જે પહેલો આન્સર આવ્યો હોય ને એના કરતાં એટલીસ્ટ 5 ગણો સારો આન્સર આવે. આન્સર આપશે એમ. હા, ઇટ તો મોર પોલિશ વર્ઝન. પોલિશ વર્ઝન. તો ધીસ ઇઝ ધ પ્રોમ્પ્ટ એમ કે આ સવાલ છે. તમે આપણે કેટલું બોલ્યા? આપણે મિનિમમ 100 થી 150 લાઈન બોલ્યા. તો 100 થી 150 લાઈનનો પણ સવાલ હોઈ શકે છે. આપણે કેમ ડોક્ટર પાસે જઈએ તો આપણે ઇન ડિટેલ આપીએ છીએ ને એમ. ધીસ ઇઝ ધ થિંગ. તો મને એવું લાગે છે કે આ પ્રકારનું જે તમે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માંગો છો, ડિજિટલ અવેરનેસ રિગાર્ડિંગ ધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો ઇઝ ઇટ પોસિબલ કે જે એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં છે 30-30 વર્ષ છે એ લોકો એડેપ્ટ કરી લેશે, અથવા તો આને સ્કૂલ લેવલ પરથી નાખી દેવું જોઈએ કે હવે જો બધા લોકો આવશે એ AI ના યુઝ કરીને જ પોતાની સ્કિલ એનહાન્સ કરશે? મતલબમાં કારણ કે બે પ્રકારની જનરેશન છે ને, એક અબાઉટ ટુ કમ ઇન અ બિઝનેસ છે, જે બધું જ એડેપ્ટિવ અને રિસર્ચ વર્ક કરીને પોતાના ટાસ્ક લે છે, અને એક છે ઓલરેડી સેટ જનરેશન છે ને હવે પોતાની કદાચ પ્રેક્ટિસ પૂરી કરવા આવતા હશે 45-50 પહોંચ્યા હોય ને હવે એને આપણે AI સમજાવવા જઈએ કે તમારી ડોક્ટર ફિલ્ડની અંદર 2-3 એવા ટાસ્ક એડ કરી દો તો તમારું ટાસ્ક ઇઝી થઈ જાય, તમારી એક્યુરસી વધી જાય, પેશન્ટને આનાથી વધારે ફાયદો થાય, તમે ઘણા બધા ડેટા એકસાથે યાદ નથી રાખી શકતા તો તમે AI ના બેઝ પરથી એક એવી એક્સેલ શીટ કે ડેટા શીટ બનાવી શકો પ્રીવિયસ ને પોસ્ટ કન્સલ્ટિંગ જોવા માટે, કઈ ડિઝીઝમાં તમને કેટલા રિઝલ્ટ મળ્યા એ છે, કયા સેગમેન્ટમાં કેટલા પેશન્ટ તમે જોયા, સ્કિનના કેટલા, બાળકોના કેટલા, એઝ અ જનરલ પ્રેક્ટિશનર. તો એ ડેટા એનો યુઝ કેમ પાછો કરવો, પોતાનું AI કેમ બનાવવું. ઓકે, આ બધું સુરતમાં 10,000 ડોક્ટર છે, તો 10,000 ડોક્ટર્સમાંથી મોરલેસ બહુ ઓછા લોકો પોતાના માટે AI નો એક એજન્ટ બનાવ્યો હશે જે રોજ યુઝ કરતા હોય છે. તો મિત દેસાઈ કઈ ફિલોસોફી પર બધા ડોક્ટર સુધી પહોંચવા માંગે છે કે ભાઈ હવે મિત દેસાઈ છે અથવા તો મિત દેસાઈની U+AI બુક છે કે એને તમે એક વખત વાંચી લો તો તમને ખબર પડશે કે ના હવે આને એડેપ્ટિવ થવાની જરૂર છે, નકર તમે થોડા આઉટડેટેડ અને થોડા લેટર વર્ઝનના માણસ ગણાશો. એમ શું તમે અપડેટેડ વર્ઝનમાં આવી જાઓ તો વોટ ઇઝ યોર ટાસ્ક, એમ ફ્યુચર ટાસ્ક શું છે મેક્સિમમ લોકો સુધી પહોંચવા માટે? એક તો બુક બનાવી નાખી, પણ મને એવું લાગે છે કે બુક પરચેસ કરવી પડશે. ઓકે, તો બુક પરચેસ કરવા માટે જે 400-500 રૂપિયાનું તમારું જે બુકનું ફેર વેલ્યુ હોય એ તમે આપતા હોવ છો, ક્યારેક પ્રમોશનલ ડિસ્કાઉન્ટ એ આપતા હોવ છો, પણ લાખો બુક કેદી વેચી લેશો મિત? તો મિત ક્યારે ડિજિટલી લોકોની સામે આવી જશે કે હું જે બુક લખી છે એ બુક તમારા સુધી હજી પહોંચવામાં વાર લાગશે, ત્યાં સુધી તમે મિતને ફોલો કરો અથવા તો મિતની યુટ્યુબ ચેનલ પર જાઓ, મિત તમને પેજ વાઇઝ પેજ બધું સમજાવશે, એવું ક્યારેય નહીં થાય? એકચ્યુઅલીમાં
ડિફરન્ટ અપ્રોચ હશે કે અમે ડિજિટલી અવેરનેસ માટે અમે ટ્રાય કરીશું. અમે અમારું કોન્ટેન્ટ યુટ્યુબ ચેનલ અમે ડેફિનેટલી ચાલુ કરીશું કે જ્યાં અમે આખી બુક તો નહીં કરીએ, બટ અમુક જે મેજર વસ્તુ છે અમે ડેફિનેટલી અમે એ પહોંચાડવાનું ટ્રાય કરશું. અને એવું પણ છે કે જે તમે કીધું કે લાખો લોકોને મારે પહોંચવું છે, તો લેટ્સ સે કે તમારું માધ્યમ છે, તમને હું આજે 10,000 ડૉક્ટરને હું પહોંચી ગયો. લેટ્સ સે વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? નેક્સ્ટ સ્ટેપ લેટ્સ સે કે ભાઈ તમારો 2,000 લોકોનો ગેધરિંગ છે, તો આઈ વિલ બી ધેર ફોર ધ સેશન્સ, કે ભાઈ હું સેશન લઈશ 1 કલાક 2 કલાક 3 કલાક અવેરનેસ સેશન લઈશ, અને એનાથી એ લોકોને એક ડર ઓછો થઈ જશે. એટલે મે બી કદાચ એ જ લોકો જે એક કેવું છે હરેક સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે, પણ પ્રોબ્લેમ એવો છે કે એ એવી રીતે કોઈ એને એક્સપ્લેન નથી કરતું. તો મારી જસ્ટ એક્સપર્ટીઝ એ છે કે આઈ વિલ મેક શ્યોર કે તમે એમાં વિચારતા થઈ જશો, અને તમે જ બાકી કોઈ પણ વસ્તુમાં તમે મોટિવેટેડ છો ને તમે રસ્તો શોધી લેશો. ધેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ, કે ભાઈ આઈ વિલ ગીવ યુ ધેટ મોટિવેશન કે તમે કરશો એમ. અને હું કન્ટિન્યુઅસ આઈ એમ ઓલ્સો ઇવોલ્વિંગ, આઈ એમ ઓલ્સો ડિસ્કવરિંગ મલ્ટિપલ પ્લેટફોર્મ. ઇવન કદાચ ગવર્મેન્ટ સાથે પણ આપણે કોઈ ટાઈપ કરી શકીએ કે જ્યાં મને ગવર્મેન્ટ લેટ છે કે એક સાથે 5 કરોડ લોકો સુધી પહોંચાડવા માટે એ લોકોનું પ્લેટફોર્મ આપે. ધેટ ઇઝ વોટ વી આર થિંકિંગ, ભાઈ કેમ નહીં. ઓકે, આપણે તમે ચેનલ યુઝ કરવા માંગો છો કે કોઈના કોઈ લેવલ પરથી મને માસ ગેધરિંગ મળે તો હું એ માસ સુધી પહોંચું અને એને અવેર કરી દઉં. પછી કોઈ પણ એઆઈ વાપરે, મીટનું ના વાપરે તો કઈ વાંધો નહીં, પણ તમે કોક વાપરો, ગમે પેઇડ વર્ઝન વાપરો અથવા તો અનપેઇડ અથવા તો સબસ્ક્રિપ્શન મોડલ કોઈ પણ લ્યો, પણ તમે આને યુઝ કરો. એમ શું તો આ એઆઈ માત્ર ને માત્ર કોઈ મોબાઈલ પૂરતું જ રહી જશે કે એઆઈ ને ડિફરન્ટ વેરેબલ્સ અથવા તો ગેજેટ્સ અથવા તો યુઝેબલ્સ, ફોર એક્ઝામ્પલ એઆઈ મેટા રેબન્સમાં આવી ગયું છે, પછી એઆઈ બેન્ડમાં આવી ગયું છે કે તમે આ બેન્ડ પહેરો 1 મહિના સુધી અને તમારા જે ડેટા આવે એને એઆઈ રિસર્ચ કરે કે ભાઈ તમે સોમ મંગળ બુધવારે તમારા હાર્ટબીટ વધારે હોય છે અને બાકીના હાર્ટબીટ ઓછા હોય છે પાછલા દિવસોમાં, કારણ કે સોમ મંગળ બુધવારે તમે જીમમાં જાઓ છો અને બાકીના દિવસોમાં તમે જીમમાં રજા પાડો છો, અથવા તો ત્યારે તમારી કેલરી બર્ન આટલી થાય છે, અથવા તો તમારી સ્લીપ પેટર્ન આટલી હોય છે. ઘણા લોકોને ખબર જ નથી કે હું કેટલું ઊંઘું છું, અથવા તો મારી સ્લીપ પેટર્ન કેટલી ડિસ્ટર્બ છે, અપડાઉન. કારણ કે ક્યારેક આપણે 12 વાગે સૂતા હોય, ક્યારેક રાત્રે 2 વાગે સૂઈએ, ક્યારેક સાંજે 8-9 વાગે સૂઈ જતા હોય. તો તમારા સ્લીપ પેટર્નનો કેટલો કોટા છે એ તમને તમારો વેરેબલ બેન્ડ્સ અથવા તો વોચ કે કંઈક એઆઈના સેન્સમાં ફોર્મ્યુલેટ કરીને આપે કે જે લોકોની હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે. એમ શું પણ સ્ટીલ ધેર ઇઝ અ થિંગ કે હજી એ લોકોને નથી ખબર કે વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વોટ ઇઝ ધ પાવર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો મને લાગે છે કે યુ હેવ લોંગ વે ટુ ગો. બહુ મહેનત કરવી પડશે મીત કે લોકોને સુધી પહોંચાડવા માટે કે આ તમારા કામની વસ્તુ છે. ઓકે, અને એ જો તમે એને પેઇડમાં નાખી તો મને એમ લાગે છે કે થોડુંક અઘરું પડશે, કારણ કે લોકો પેઇડ માટે વધારે પેલા નથી હોતા, એટલે એને કંઈક ને કંઈક એવા મતલબ ઇનિશિયલી ફ્રી મોડલ્સ કે કંઈક ને કંઈક, જેમ ચેટ જીપીટી ફ્રી છે પછી એનું પ્રો વર્ઝન આવ્યું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ મિત દેસાઈનો શું છે સ્પેશિયલી ડોક્ટરો માટે? આજે આપણે વીએમએ પોડકાસ્ટ શોમાં છીએ તો વધારે વાત તો એ જ કરશું કે કયા એવા બેઝિક એક્ઝામ્પલ તમે સેટ કરશો કે જો એક એક્ઝામ્પલ તમને આપો, આમાં એઆઈ વાપર્યું હોત ને તો આ કામ વધારે સારું થયું હોત, આ રોગમાં અથવા તો આ પ્રકારની સ્પેશિયાલિટીમાં એઆઈ યુઝ કરો, એઆઈ મોડલ યુઝ કરો, કે એઆઈ એજન્ટ યુઝ કરો તો તમારી પ્રેક્ટિસ વધારે ફ્લરિશ થાય. કારણ કે 3 કે 4 પ્રકારના ડોક્ટર હોય છે. એક જનરલ પ્રેક્ટિશનર હોય છે, એક કન્સલ્ટન્ટ હોય છે, એક સુપર કન્સલ્ટન્ટ હોય છે, અને એક છે સ્પેસિફિક કન્સલ્ટન્ટ કે જે રિસર્ચ લેવલનું જ કામ કરતા હોય છે. ઓકે, એ નોર્મલ પેશન્ટ ઇન્ટરેક્શન ના કરતા હોય. બીજા એક પ્રકારના પેશન્ટ હોય છે જેમાં પેશન્ટ ટુ પેશન્ટ બહુ સામસામો નથી, જેમ કે પેથોલોજી છે, જે બ્લડ રિપોર્ટ્સ કરી આપે પેથોલોજી, તો એ પેશન્ટ સાથે ઇન્ટરેક્શન કરતા જ નથી કોઈ, સીધા એના સેમ્પલ સાથે ઇન્ટરેક્શન કરે છે. તો એમાં શું ફાયદો થાય, અથવા તો આ બુકની અંદર એવો શું નિચોડ છે જે ડોક્ટરોએ વાંચવી જ જોઈએ મિત? તો મને ઇન જનરલ એવું લાગે છે કે સૌથી સિમ્પલ વસ્તુ કે એની કેપેબિલિટીઝ તમને ખબર પડશે. બીજી વસ્તુ કે તમને સ્કિલ્સ ખબર પડશે કે ભાઈ કઈ કઈ સ્કિલની અમારે જરૂર છે, અને એના કરતાં બી મેઇન વસ્તુ એ એજન્ટ છે. તો એ એજન્ટ જે છે એ ફ્યુચરિસ્ટિક વસ્તુ છે કે લેટ્સ સે કે તમે લોકો ઇન જનરલી લેબોરેટરીમાં આપણે શું કામ કરીએ કે ભાઈ એક સેમ્પલ લઈએ છે, એ હું મારા નોલેજ પ્રમાણે એને એક્ઝામિન કરું છું, એટલે મારી આંખ અને પ્લસ ડેટા, સો દેટ ઇઝ ઓટોમેટેડ કે હું એવું કરી શકું કે લેટ્સ સે કે હું ડૉક્ટર છું, મે બી કદાચ ડૉક્ટર જે છે મારું આ ગોલ છે, કદાચ કોઈક સારા ડૉક્ટર્સ કે એની ટીમ મળે, ધીસ ઇઝ વોટ નેક્સ્ટ સ્ટેપ ફોર ધ ડૉક્ટર્સ કે લેટ્સ સે કે આઈ એમ અ ગુડ બિલ્ડર, મારે બધા જ પ્રોબ્લેમ નથી સોલ્વ કરો, આઈ વોન્ટ ટુ સોલ્વ ધ
બિગર પ્રોબ્લેમ કે જે ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે. સો ભાઈ લેટ્સ સે કે તમને ખબર છે કે ઓકે હું લેબોરેટરીને ઓટોમેટ કરી શકું છું, બરાબર, તને ખબર છે કે તું આ સોફ્ટવેર બનાવી શકે છે, મને ખબર છે કે હું આ લોકો સુધી પહોંચાડી શકું, તો આઈ વિલ બિલ્ડ ફોર યુ, our team will be built for that. કે લેટ્સ સે કે આપણે એક કામ એવું કર્યું, એક સિમ્પલ સોફ્ટવેર અને એક AI એજન્ટથી એવું કર્યું કે એ ફોટા પાડશે કન્ટિન્યુઅસ, જે બી બ્લડ સેમ્પલ છે એને તમે નાખો એટલે 100 ફોટા પાડી લેશે. 100 ફોટાને એક એક્ઝામિન કરવા માટે એક કામ જે છે પહેલાં લેટ્સ સે કે 4 કલાકમાં એક રિપોર્ટ તમારા પાસે આવે છે, બરાબર, તો 4 કલાકની જગ્યા પર 4 મિનિટમાં એ એનાલિસિસ કરશે અને બાકીના 10 મિનિટમાં તમને વોટ્સઅપ પર આખી ફાઇલ ક્રિએટ કરીને તમારા સુધી પહોંચે. ધીસ ઇઝ ધ આઈડિયા કે આ કોઈ પણ કરી શકશે, હું નહીં. તો આવા ઘણા બધા વસ્તુ છે કે જે અમે કરવા માંગીએ છીએ, અમે તમારા માટે બિલ્ડ કરવા માંગીએ છીએ, કેમ કે તમારું નોલેજ છે, અમારી એક્સપર્ટીઝ છે. સંજય, અને લેટ્સ સે કે બીજું જે તમે કીધું એમ વિયરેબલ, મને સૌથી વધારે એવું લાગે છે કે ડોક્ટર્સ પાસે સૌથી વધારે તાકાત છે AI નો યુઝ કરવાનો. કેમ કે ડોક્ટર્સ બહુ બધું રિસર્ચ ઓરિએન્ટેડ કામ પણ કરે છે. તો લેટ્સ સે કે મારી પાસે એક 800 IQ નો એક માણસ છે કે જે મને ઘણી બધી જગ્યા પર હેલ્પ કરે. વેરી ગુડ ઇન્ટરેસ્ટિંગ મારા ફ્રેન્ડ છે, આ મને થોડીક હેલ્પ લે છે. હી ઇઝ ગુડ ઇન ધ એડ્સ, તો હી વોન્ટ ટુ ક્રિએટ અ વેક્સિન ફોર ધ એડ્સ. સો હી ઇઝ યુઝિંગ ઓલ ધ AI ટૂલ્સ એન્ડ એવરીથિંગ, અને એની પાસે જે એનું મગજ છે પ્લસ એનો એક્સપિરિયન્સ છે પ્લસ AI, અને દે આર ટ્રાઇંગ કે ભાઈ હું એક ફોર્મ્યુલા ક્રિએટ કરું. એના માટે મને પૂછે છે ઓકે આવું કંઈક ના પૂછીએ, આવું કરવું, આ ના કરવું. તો ધીસ ઓલ થિંગ કેન બી પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ AI. અને ઇન જનરલ હું હમણાં જે નેટવર્ક સ્કૂલમાં ગયો હતો, ત્યાં લોકો એવું ટ્રાય કરી રહ્યા છે કે આપણી આયુષ્ય વધે. હા, અને AI નો તમે મેક્સિમમ યુઝ કર્યો અથવા તો કંઈક એવું ગ્રાઉન્ડ બ્રેક થ્રુ કરો. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ડુ. કે 20 વર્ષના અંદર એલોન મસ્કે કીધું છે કે AI ના પ્લસ ડોક્ટરના આટલા એડવાન્સમેન્ટ હશે કે તમારું એવરેજ આયુષ ડબલ થઈ જશે, 150 સુધી જઈ શકે છે. હા, ડેફિનેટલી તો ઠીક જ છે, કારણ કે તમને રોજ કોઈ એક નાની ટિપ્સ મળે જેથી તમારી હેલ્થ ઇમ્પ્રૂવ થાય, તો તમને રોગ ના થાય તો તમે કદાચ લાંબુ જીવો. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મરી જતો હોય છે એ કોઈ રોગથી મરતો હોય છે. એ રોગ જેટલો તમે ડિલે કરાવી શકો, એજિંગ પ્રોસેસમાં તો આવી જાય, પણ જેટલો ડિલે કરાવી શકો લાઈફ ઇમ્પ્રુવમેન્ટ કરીને અથવા તો લાઈફની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીને, તો તમે લાંબુ જીવો, તો વધારે ક્રિએટિવ રહેશો, તો ઘણા બધા સારા કામ કરી શકશો. કારણ કે તમારે કોઈ પણ નાનો મોટો બદલાવ લાવવો છે સમાજમાં, માસ ઇમ્પેક્ટમાં, તેના માટે રહેવું તો જીવવું જ પડશે ને. જીવતા રહેશો તો કંઈક ઘણું કરી શકશો. એટલે AI કદાચ કોઈની હેલ્થ ઇમ્પ્રુવમેન્ટના કામ કરે. નોર્મલી મેડિકલ ફિલ્ડની અંદર કેવું છે કે AI પાવર્ડ સિટી સ્કેન, AI પાવર્ડ રેડિયો થેરાપી, AI પાવર્ડ USG, AI પાવર્ડ લેસર, એવા બધા AI પાવર્ડ મશીન ઇન્સ્ટોલ થઈ ગયા છે. પણ ડિફિકલ્ટી એ છે કે ડોક્ટર પર્સનલી AI યુઝ કરતા નથી. ઓકે, તો એ લેકિંગ છે. એને મિત દેસાઈ કેટલા દિવસોમાં, તો એનો ટાર્ગેટ શું છે કે દરેક ડોક્ટરોને મારે AI પાવર્ડ કરી દેવા છે. AI પાવર્ડ મને તમારા પ્લેટફોર્મ પરથી લેટ્સ સે કે કોઈ પણ ઇનિશિએટ કરે છે, રાઈટ, લેટ્સ સે કે નેક્સ્ટ 1 વર્ષના અંદર આપણે એવરી મંથ એક સેશન કરીએ, બરાબર, કે આપણે લેટ્સ સે કે આપણે સુરત રિજનમાં આપણે શરૂઆત કરીએ કે એવરી મંથ લેટ્સ સે કે 2000 ડોક્ટર્સ આપણે ભેગા થશું. હું મારું લર્નિંગ લઈને આવીશ, તમે તમારું લર્નિંગ લઈને આવશો, લેટ્સ ડિસ્કસ, લેટ્સ ગીવ ધ સેશન. અને લેટ્સ કે હું આવું શીખીને આવ્યો, લેટ્સ સે કે ભાઈ હું એવું શીખીને આવ્યો હમણાં કે અહીંયા એક ચીપ છે, ધેર ઇઝ અ સિમ્પલ ચીપ, આ ન્યુરોલિંકની એક સિમ્પલ ચીપ છે. ગઈકાલે જ એક લોકોને કંઈક બહુ મોટું ફંડિંગ મળ્યું, મને પ્રોપર આંકડો નથી ખબર. ઇટ ઇઝ અ AI એજન્ટ હિયર. તો તમે જે વિચારો છો એના પર એક ફ્રીક્વન્સી ક્રિએટ થાય છે, એ ફ્રીક્વન્સી એ ગેધર કરીને એને વર્ડ્સમાં કન્વર્ટ કરે છે અને એ કન્ટિન્યુઅસ સ્ટોર કરી રહ્યો છે. તો હવે એ ડિવાઇસ શું કરશે ખબર, કે હું આખા દિવસના અંદર કયા થોટ્સ કોમન રાખું છું. હવે એની પાસે ઇન્ટેલિજન્સ છે, પેટર્ન રેકોગ્નાઇઝેશન માટે એ સૌથી બેસ્ટ છે. તો એ એમ કહેશે એક અઠવાડિયા પછી, નિમેશભાઈ તમે છે ને આ વિચાર સૌથી વધારે કરો છો અને એનું સોલ્યુશન આ છે, આ ન કરવું જોઈએ. હા, એના વાત સાથે હું એક કોરિલેટ કરીશ કે આઈ વેન્ટ ટુ બેંગ્લોર અને ત્યાં મને કોઈ ડિવાઇસ બતાવ્યું કે તમે ડૉક્ટર છો તો હું તમને એક ડિવાઇસ બતાવવા માંગુ છું કે એ ડિવાઇસ ડિપ્રેશન દૂર કરે. શું વાત છે? આને કોનું અપ્રુવલ લીધું તમે? કે અપ્રુવલ બેઝમાં છે. આ ડિવાઇસ AI પાવર્ડ છે અને તમારે પહેરી લેવાનું છે અને એ તમારા ડેઇલી ઇમોશન્સ રિલેટેડ અથવા તમે જે વાતચીત કરો છો એના રિલેટેડ એ તમને મ્યુઝિક સંભળાવશે. ઓહ, ઇન્ટરેસ્ટિંગ. કે તમે આવા મૂડમાં છો તો તમારે આ મ્યુઝિક સાંભળવું જોઈએ, આવા વેવ્સ તમારે લેવા જોઈએ, તો તમને તમારું મગજ શાંત થશે ને તમે ડિપ્રેશન મોડમાંથી બહાર નીકળશો. થોડીક વાર પૂરતું તો મને બહુ અમેઝિંગ લાગ્યું કે એક એવું ડિવાઇસ છે જે
નોર્મલી કેવું છે, ડિપ્રેશનની અંદર કાં તો તમારે થેરાપી સેશન લેવાના હોય અથવા તો કોઈ અમુક એન્ઝિયોલાઇટિક્સ કે જે સાયકોલોજીકલ ડ્રગ્સ આવતી હોય એનાથી તમે ડિપ્રેશન દૂર કરી શકતા હો. આ 2 ઉપાય છે થેરાપી સેશનના. ઘણા લોકો ડિપ્રેશનના ફેઝમાંથી બહાર નીકળતા હોય છે ને ઘણા લોકો સ્ટ્રેસમાં પણ કામ કરતા હોય છે. તો કોઈ એક વ્યક્તિ છે જે આના પર કામ કરી રહ્યો છે ને એને એવું કીધું કે સર મેં બહુ સ્ટડી કર્યું ન્યુરોલોજી રિલેટેડ અને મને એવું લાગે છે કે મેં એક ડિવાઇસ બનાવી નાખ્યું છે, આનું હવે ફંડિંગ હું શોધી રહ્યો છું, આને મારે સ્કેલ પર લઈ જવું છે. તમારે પહેરી લેવાનું અને એ તમારા મૂડ હિસાબે તમને મ્યુઝિક સંભળાવે છે, તમારો મૂડ ઇમ્પ્રૂવ થાય જેથી કરીને તમે મોર ક્રિએટિવ થઈ શકો. સો આઈ ફીલ અમેઝિંગ. લોકો કેટલું સરસ વિચારી રહ્યા છે હેલ્થના બેઝ પર. ખાલી વજન ઘટાડવા માટેના ડેટા જ ભેગા નથી કરવાના, લોકોની મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ માટે પણ એઆઈના પેરામીટર્સમાં અંદર ઉતરી રહ્યા છે. તો એટ ધેટ ટાઈમ આઈ ફીલ કે ગુડ, આઈ ફીલ અમેઝિંગ કે મને આવું કંઈ જાણવા મળ્યું છે. તો સેમ થિંગ ઇઝ દેટ કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોના હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે, ડૉક્ટરની સ્પીડ વધારવા માટે, એના ક્લિનિકના પેરામીટર્સ ઇમ્પ્રૂવ કરવા માટે, એના ડેઇલી રૂટીન ટાસ્ક, બેક ઓપરેશન્સ, પેશન્ટ સાથેના ઓપરેશનની સાથે બેક ઓપરેશન્સ પણ હોય છે, એ પણ ફાસ્ટ ઇમ્પ્રૂવ કરી શકે તો લોકોને ઇઝીલી, જેમ અમારી હોસ્પિટલનો કોટ છે કે વી આર ઇન અ હોસ્પિટલ બિઝનેસ પર વી વોન્ટ ટુ મેક અવર હોસ્પિટલ એમ્પ્ટી. આ થોટ સમજો તમે. બરાબર છે. વી આર ઇન અ હોસ્પિટલ બિઝનેસ બટ વી વોન્ટ ટુ મેક અવર હોસ્પિટલ એમ્પ્ટી. શું કામ? કારણ કે અમારો ખાલી બેડ હશે ને અમને વધારે સુકૂન આપે છે, ત્યાંથી દર્દી ફટાફટ ગયો. આ અમારી ફિલોસોફી છે કે શું કામ અમે ખાટલા ખાલી રાખવા માંગીએ છીએ, કારણ કે અમારે દર્દીને ફટાફટ ઘરે મોકલવાના છે. તો સેમ થિંગ ઇઝ ધેટ કે આ ફિલોસોફી રન કરવી છે. જેમ એઆઈને પણ યુઝ કરીને તમારે ડોક્ટરોને ઇઝમાં નાખવા છે, તો લોકોની લાઈફ ઇમ્પ્રૂવ કરવી છે. પણ ઘણી વખત એવું થાય કે અત્યારના જનરેશન્સને આ બધી વસ્તુ જે મતલબ એટ ધ એજ ઓફ યોર્સ કે આ બધા લોકો એઆઈ ડ્રીવન વિચારે છે કે કંઈક ઇમ્પેક્ટ કરવાનું વિચારે છે. તો મીતને આ બધા વિચાર આવે છે ક્યાંથી? સો બેઝિકલી મારા ફાધર છે, એ આજે કદાચ 60 યર ઓલ્ડ છે. સો ધીસ ઇઝ ઇન અવર જીન્સ કે એ આજે પણ રિટાયર્ડ છે. તો હી ઇઝ ઓન યુટ્યુબ. એ આઈએએસ અને આઈપીએસની જે એક્ઝામનો જે ડેટા આવે ને એની તૈયારી કરે છે. ઓકે. કોઈ એને પાસ નથી કરી પણ હી વોન્ટ ટુ લર્ન. આઈ એમ ફ્રોમ હિમ કે મને રોજ જ કંઈક નવું શીખવું છે. સો આઈ ડેડિકેટેડલી સ્પેન્ડ અરાઉન્ડ 1 to 2 hours ઇન અ ડે કે હું કંઈક રોજ નવું શીખું. અને એવું નહીં કે ઇન્ડિયન પપ્પો, બહુ બધા લોકો બહુ બધું કામ કરી રહ્યા છે. એમાંથી મેં એક ઓકે આ ફિલ્ડ માટે આ માણસ છે, આ ફિલ્ડ માટે આ માણસ છે, વિયરેબલ માટે આ માણસ છે, એ બધાને હું સ્ટડી કરતો હોય ભાઈ ડેઈલી કે આના પછી આ. લેટ્સ સે કે તમારી પાસે આજે એ ધેર ઇઝ વન ગુડ પોડકાસ્ટ જે બધાને જોવો છે, જેને અંગ્રેજી આવડતું હોય તો પણ ધ ડાયરી ઓફ સીઓ. ઇન્ડિયામાં લોકોને બિઝનેસ કરવાનો છે અને એ પોડકાસ્ટ, હું એવું કહું કોલેજ ના કરો, એના 100 પોડકાસ્ટ છે એ કરી નાખો અને એના 100 ઇનસાઇટ તમે તમારી લાઈફમાં કરો ને તો તમે કદાચ આઉટ ઓફ ધ બોક્સ ઓટોમેટિક થઈ જશો. તો આવા બહુ બધા લોકોને હું ફોલો કરું છું. પ્લસ એમાંથી એક માણસ છે બાલાજી શ્રીનિવાસન, ઇન્ડિયન ઓરિજિન પર્સન છે. એને 2014માં એક બુક લખી કે આપણે ક્રિપ્ટોકરન્સીના ફોર્મમાં નવું કરન્સી ક્રિએટ કરી શકતા હોય. તો મને એમ છે કે મારા દેશમાં આ નથી, મારા દેશમાં આ નથી, મારા એરિયામાં નથી, તો આપણે નવો દેશ કેમ ના બનાવી શકીએ? તો નવો દેશ કે જ્યાં બધી જ કમીઓ ના હોય ને બધી કમીઓ ફૂલફિલ કરવામાં આવે. દરેક જગ્યાએ નાની મોટી કમીઓ હોય છે કોઈ દેશમાં, તો એ એક એવો એકદમ વિધાઉટ એની કાઇન્ડ ઓફ એરર દે વોન્ટ ટુ ક્રિએટ અ ન્યૂ કન્ટ્રી. સો દે વોન્ટ ટુ ક્રિએટ અ કન્ટ્રી કે જ્યાં બધા સોવેરિયન હોય, બધા પ્રોસ્પેક્ટિવ હોય. કે લેટ્સ સે કે સૌથી વધારે જે આપણે કોમન પ્રોબ્લેમ શું છે કે આપણે એન્વાયરમેન્ટમાંથી નથી બિલોંગ કરતા. હી વોન્ટ ટુ ગીવ ધ એન્વાયરમેન્ટ કે હું લેટ્સ સે કે 10 નિમેશભાઈની સાથે રહેતો હોય તો હું બાય ડિફોલ્ટ પ્રોડક્ટિવ છું. બાય ઇટ્સ ફીલ અમેઝિંગ. મને સાંભળીને થોડુંક આમ ગૂઝપમ્પ જેવું લાગ્યું એમ કે નવું કન્ટ્રી એમ. એટલે દેટ ઇઝ એને બુક લખેલી. એટલે હવે નોર્મલી મેં બુક લખી હોય તો તમે મી તે બુક લખી પ્રેક્ટિકલ શું? એટલે એના ફ્રેન્ડ્સ એવું એને કહેતા હતા. તો એને કીધું ઓકે લેટ મી ક્રિએટ. તો એણે આખું એક મલેશિયા ઉપર એક આખો ટાપુ લીધો છે. આ કન્સેપ્ટમાં નેટવર્ક સ્કૂલ એનું નામ છે. જે કન્સેપ્ટ છે નેટવર્ક સ્કૂલ, અને મલેશિયા ઉપર એક ટાપુ લીધો છે. એ પ્રોજેક્ટ હતો, એક આખું મેનમેલ આઇલેન્ડ છે. ચાઇનાએ $100 બિલિયન મલેશિયાનો પોર્ટ એક્વાયર કરવા માટે બનાવ્યું હતું કે જેથી કરીને એ લોકો ત્યાં પોર્ટ કરી શકે, કેમ કે એ 1 કિલોમીટરની સામે સિંગાપોર છે. તો એ જે જગ્યા છે ત્યાં 2012થી એ લોકોએ ચાલુ કરેલું ને 18-19માં પૂરું થયું ત્યારે કોરોના આવી ગયો, એટલે લોકો ત્યાં કોઈ રહેવા જ ના ગયા. એટલે એ ઘોસ્ટ આઇલેન્ડ હતું. સો એ પોતે એન્ટરપ્રિન્યોર છે એટલે એનું મગજ બહુ સારું ચાલે. તો એને આખી એક મસ્ત હોટલ છે, પછી ત્યાં અમુક એપાર્ટમેન્ટ છે, એ બધા લઈ લીધેલા છે કે તમે ત્યાં આવો. they are experimenting, they are giving a society as a service. ઓકે. સો એ એક આખો એક્સપિરિયન્સ તમને આપે છે કે ત્યાં તમે જાઓ. મેઇન 4 વસ્તુ આપણી લાઈફમાં શું છે? એક હેલ્થ, વેલ્થ અને હેપીનેસ.
બરાબર, હું વિચારોના વાવેતરમાં જાઉં એટલે કાનજીભાઈ અમને એમ જ કે હેલ્થ વેલ્થ અને હેપીનેસ, તો એનું સેમ વર્ઝન, તમને ત્યાં બેસ્ટ 24/7 જીમ મળશે. ઓકે. ત્યાંનો જીમનો ટ્રેનર જે છે એ ન્યુઝીલેન્ડ એરફોર્સમાં નેવીને ટ્રેન કરે છે, એ અમને ટ્રેન કરતો હતો. ઓકે. સો એ લેવલનું એ ડિટેલિંગ સાથે કામ કરે છે. સેકન્ડ, તમને ફૂડ મળશે. ફૂડ કોનું મળશે? બ્રાયન જોન્સન કરીને એક માણસ છે, બધા જ સર્ચ કરજો, ગાંડો માણસ છે, તમને ગાંડો જ લાગશે, ગાંડા જ કંઈક કરે, કે એ એમ કહે છે કે આપણે મરવા નથી થતું. ઓકે. સો હી ઇઝ ડુઈંગ ઓલ ધ એક્સપેરિમેન્ટ ઇન હિઝ બોડી. નિખિલ કામતના પોડકાસ્ટમાં તમે જોયું હશે કે એને એવું હતું કે ભાઈ અહીંયા એર ક્વોલિટી બરાબર નથી, હું જતો રહું, કેમ કે એને ખબર છે કે સૌથી કોમન પ્રોબ્લેમ પોલ્યુશનનો છે. તો હી ઇઝ ધ પર્સન કે એ ત્યાંનું ડાયટ નક્કી કરે છે. ઓકે. તો એનું આખું ડાયટ નક્કી થાય કે ઓકે આ ખાવાનું, આટલા મિનરલ્સ, આટલા ન્યુટ્રિશન, સવારથી સાંજ સુધી તમે આ ખાઓ એટલે ઓટોમેટિક હેલ્ધી. તમે એક મહિનામાં તેલ નથી ખાધું, તમે એક મહિનામાં મહેનત કે કોઈ પણ ઘઉં કે કંઈ જ નથી ખાધું, અને વી ફીલ, હું મારી લાઈફમાં બેસ્ટ એનર્જેટિક એ ટાઈમમાં હતો. ઓકે. બેસ્ટ. હા, બીકોઝ ઓફ ધ ફૂડ. પ્રો મોડમાં. હા, બીકોઝ ઓફ ધ ફૂડ. ત્રીજી વસ્તુ છે અર્ન કરો. ત્યાં 80 કન્ટ્રીમાંથી લોકો આવે છે અને ગાંડા લોકો આવે. તમને લેટ્સ સે કે 1 કરોડની જોબ આરામથી ઓફર કરી દેશે. તમે કંઈક કરવાના લાયક હોય ને, તો આવી જાય ને, co-founder આવી જાય. ઓકે, મારે જવું છે ત્યાં, મને એનું એડ્રેસ આપ અથવા તો એનું કોઈ સબસ્ક્રિપ્શન કે એની કોઈ લિંક આપ. બીકોઝ કે ઇટ સાઉન્ડ અમેઝિંગ કે જ્યાં બધા જ લોકો સારા છે, પોતાની ફિલ્ડના ટોપર છે, અને એની સાથે તમે રહ્યો છો એક જગ્યાએ થોડા દિવસ ટાઈમ પૂરવા, તો તમે કેટલું ઇન્ટેલેક્ચ્યુઅલી એસેટ લઈને પાછા આવશો ત્યાંથી. ઇટ સાઉન્ડ અમેઝિંગ. કન્ટિન્યુ. સો હજી એક કેવું કે આ થઈ ગયું, અર્ન કરું છું. ફોર્થ વસ્તુ શું છે કે લેટ્સ સે કે નોલેજ. સો ત્યાં કન્ટિન્યુઅસ કોન્ફરન્સ, લાઈવ કોન્ફરન્સ થાય છે. તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન હોય છે, આખા દિવસમાં કોઈ લાઈવ સેશન્સ ચાલતા હોય ને તો તમને મળી જાય, તમને આમાં જવું છે તો જવાનું, ના જવું તો નહીં જવાનું, ઇટ્સ ઓકે. લેટ્સ સે મને એવું છે કે ભાઈ મને બેક પેન થાય છે, તો બેક પેનનો કોઈ સેશન છે, તમને એવું ખબર છે કે ઓકે નિમેશભાઈ કપડાં સારા પહેરે છે, મને નોલેજ છે, મારે સેશન 1 કલાકનો કપડાં કઈ રીતે પહેરવા એ કરવો છે, તો તમે 1 કલાકનો એ સેશન કર્યો. કોઈકે એવું કર્યું હતું કે અહીંયાથી એટલાન્ટિકા જવું છે, એક 18 વર્ષની છોકરી છે, એને બધા જ કોન્ટિનેન્ટ ફરવા હતા, હવે એટલાન્ટિક બાકી હતું. તો એ કે એટલાન્ટિક જવા માટે મેં શું કર્યું કે પૈસા મેં નતા વાપર્યા, બ્રાન્ડે આપ્યા. હું 18 વર્ષની હતી, મારા મમ્મી પપ્પાને લઈને હું પ્લેનથી ગઈ. સો એ સ્ટોરી તમને જ્યારે ખબર પડે ત્યારે તમે વિચારો, ઓ બાપરે, આવું આપણે પણ વિચારી શકીએ. ઓકે. સો એ સેશન્સ ચાલતા હોય, અને બહુ જ કોઈ જેને પણ જવું હોય એનામાં કેવું છે કે એઆઈ, કન્ટેન્ટ અને એન્ટરપ્રિન્યોર અને ક્રિપ્ટો પર કામ વધારે થતું હોય ત્યાં એ લોકોને, મતલબ જે ઇન્ટરનેટ ઓરિએન્ટેડ કામ કરતા હોય એ લોકો માટે ઇઝીલી એન્ટ્રી છે. તમારે એપ્લિકેશન કરવાની હોય છે, ns.com પર જવાનું, ત્યાં એપ્લિકેશન કરવાની હોય છે, $1,500 જ છે. ઓકે. 1 મહિનો રહેવાના મિનિમમ $1,500 છે. તમારે 2 મહિના રહેવા, 4 મહિના રહેવા, કંઈ વાંધો નથી. 1 મહિનાના $1,500. અને તમારા માટે, તમારા બધા જ વ્યુઅર માટે હું મારી લિંક આપીશ, રેફરલ લિંક. એ રેફરલ લિંકમાં તમે કરશો તો 1 વીક ફ્રી. 1 વીક એટલે $375 તમને ડિસ્કાઉન્ટ મળશે. Oh, great. તો એમાંથી જઈને તમે I would જશો. like to plan my next vacation over that particular country where I can get in touch with such kind of amazing, phenomenal persons who are doing something much more greater for the humanity. કે આખા વિશ્વ માટે કંઈક સારું કરવા માંગે છે, અને મીત ત્યાં જઈ આવ્યો છે. ઓકે, ગ્રેટ. તો આ પોડકાસ્ટ કદાચ લાંબોય ચાલે, એના નેટવર્ક સ્કૂલ રિલેટેડ, કે ત્યાં તમે શું શીખા, શું એક્સપિરિયન્સ કર્યો. ઓકે, તો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ કે VMA પોડકાસ્ટનું આ જ એક ખાસ વસ્તુ છે કે અમે એવા સ્પીકર મૂકીએ છીએ જે તમારી લાઈફમાં વેલ્યુ એડ કરે છે, એની સાથે એવા મિનિંગફુલ કન્વર્ઝેશન્સ થાય છે કે જે ખરેખર તમને વિચારતા કરી દે છે કે ખરેખર આવું પણ કાંઈ એક્ઝિસ્ટ છે, અથવા તો અમે આના પાર્ટ કેમ નથી, અથવા તો અમારે આ જે ક્રાંતિ થઈ રહી છે, જે રેવોલ્યુશન થઈ રહ્યું છે, એનો પાર્ટ બનવું હોય તો અમારે શું ચેન્જ કરવા પડશે આપણી લાઈફમાં. આપણે ટેકનોસેવી થવું પડશે કે ટેકનોલોજી એડેપ્ટ કરવી પડશે, અથવા તો નવી ટેકનોલોજીને ડરવા કરતાં કેમ વધારે કન્ઝ્યુમ કરવી, અથવા તો એની સાથે ફેમિલિયર કેમ થવું. એના માટે મીત હંમેશા અવેલેબલ હોય છે. મીત બધાના પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય છે. લેટ્સ સે સમથિંગ મચ મોર ડીપ ડ્રાઈવ, આપણે ઊંડા ઉતરીએ અંદર. તો પ્રોઝ અને કોન્સ એઆઈના, કે એઆઈ લોકોને પહેલાં ડરાવતું હતું પણ હવે ધીરે ધીરે ફેમિલિયર થાય છે કે એઆઈ તમારા ડેટા લઈ લે છે. તમે જ્યારે ફોટો બનાવો છો ત્યારે ઇમેજને આ ઇમેજ આપો છો, પછી ભવિષ્યમાં ઇમેજ મોર્ફ કરીને તમને આપશે, અથવા તો તમારો વોઇસ ક્લોન કરીને તમને કોઈ ફેક કોલ આવી જશે કે તમારા મમ્મી તમને કોલ કરી રહ્યા છે અને તમને પૈસા પડાવી લેશે. એઆઈના ઘણા બધા ડિસ્રપ્ટિવ ઉપયોગ થઈ રહ્યા છે. તમારો વોઇસ ક્લોન લઈ લે, તમારો વિડીયો જોઈને તમને તમારે જેવો એક વિડીયો બનાવી નાખે જેમાં તમે જ બોલો છો, અને એવી કોઈ મિસલીડ. તો એ ફિલ્ટર ક્યારે આવશે કે આ એઆઈ જનરેટેડ છે અને આ નેચરલ છે?
આ અત્યારના સમાજની સૌથી મોટી નીડ છે, કે જે સમાજ જેનાથી ડરી રહ્યો છે કે આવું કરશો ને તો તમને ખબર નહીં પડે કે આ AI જનરેટેડ વિડીયો છે અથવા તો ડીપસીક વિડીયો છે, ઓકે, અથવા તો આ ઓરિજિનલ વિડીયો છે, એવું લેબલ્ડ ક્યારે આવશે ડિજિટલ મટીરિયલની અંદર? એના માટે બે વસ્તુ છે. એક તો બધા જ રેગ્યુલેશન ક્રિએટ થશે કે લેટ્સ સે કે કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટ થશે તો કાઇન્ડ ઓફ એકવાર વોટરમાર્ક હતો, રાઈટ? એવી રીતે તમે પણ કાઇન્ડ ઓફ લેટ્સ સે કે મારા કન્સર્નથી વિડીયો બન્યો હશે તો એ વોટરમાર્ક નહીં હોય. લેટ્સ સે મારા કન્સર્નથી નથી બન્યો તો એવું કહે છે ધીસ ઇઝ મેડ બાય AI કે સમથિંગ. ધીસ ઇઝ ધ વન થિંગ. સેકન્ડ થિંગ કે જે તમે કીધું એ બહુ બધા ડિસએડવાન્ટેજીસ જેન્યુઅનલી છે. લોકો આપણે એવું કહીએ ને કે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી નથી. જેટલા લોકો કોમ્પ્યુટરમાં છે કે જેટલા લોકોને ટેકનો સેવી છે, સોલ્વ ધીસ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. કેમ? સિમ્પલ વસ્તુ કરો ને કે ભાઈ કોઈ રીતે ખબર પડે. અને ત્રીજી વસ્તુ એ છે કે લેટ્સ સે કે આપણી પાસે અત્યારે કોઈ સોલ્યુશન નથી તો નોર્મલ માણસને કઈ રીતે ખબર પડશે? નોર્મલ માણસને એ વાપરીને જ ખબર પડશે. કેમ કે લેટ્સ સે કે મારો ફોટો મેં બનાવ્યો તો મને ખબર છે કે આંગળી છે ને બરાબર નહીં આવે, અથવા તો છે ને તમારી સ્કિન છે ને બહુ જ સ્મૂધન આવશે. ધીસ ઇઝ વોટ 2-4 પેરામીટર છે કે જેનાથી નોર્મલી તમને ખબર પડી છે. તમે જ્યારે કોઈ પણ ફોટો જોવો ને તો આમ ક્લીન હોય, બહુ વધારે આમ સ્કિન હોય ને સ્મૂધ હોય તો તમને ખબર પડશે કે ધીસ ઇઝ ધ AI જનરેટેડ. ઓકે, કોઈ પણ માણસની એ છે બરાબર. અને ત્રીજી વસ્તુ સૌથી વધારે વિડીયો હોય તો વિડીયોમાં તમે ખાસ કરીને લીપ જો જે બોલે છે અને સિંક નથી થતું એટલે એ લેવલનું થઈ જશે. બટ ધીસ ઇઝ ધ મેઇન થિંગ. અને ઇન્ડિયા પાસે એક ડાયવર્સિટી છે ને એક એડવાન્ટેજીસ પણ છે કે બાકીના બધા જ લોકો જે મોડલ બનાવે છે ને એ ઇંગ્લિશમાં બનાવે છે. તો આપણે જ્યારે પણ વિડીયો બનાવીએ ને તો એ આપણી નેટિવ લેંગ્વેજ ગુજરાતી હિન્દી એમાં કરશું, રાઈટ? સો એ લેંગ્વેજ એટલું પકડતું નથી તો તમારું સિંક નહીં હોય. તમે જ્યારે પણ જોશો ઇન્સ્ટાગ્રામમાં ઢગલો અકાઉન્ટ છે કે જે છોકરીઓ ત્યાં ડાન્સ કરતી હોય ને એક બોલતી હોય, તમે ત્યાં જઈને ખાલી એ ના જોવા જાઓ કે છોકરી, તમે એ જો કે હા બનાવે છે આમાં ક્યાં ક્યાં એ આપણને ખબર પડે છે AI છે. તો એ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી તમારો વિડીયો આવે તમને ખબર હશે ધીસ ઇઝ AI જનરેટેડ અને તમે ઇઝીલી કહી શકો ધીસ ઇઝ AI જનરેટેડ. કારણ કે AI રિલેટેડ મને હર્ટ સૌથી વધારે એ થયું કે આપણે તો કેવું છે કે નોર્મલ ન્યૂઝ ના જોતા હોય, અમુક લોકોને ફોલો કરતા હોય. એટલે હું ઇલોન મસ્કને બધા ન્યૂઝ વાંચતો તો ઇલોન મસ્કે એક ટ્વીટ કર્યું કે ઇન્ડિયાની અંદર કોઈ AI વાપરીને કેમ મરી જવું, સુસાઇડ કેમ કરવું એની એક ટેકનિક લઈ લીધી ને AI કીધી હોતા ને એ ઇન્જેક્શન લઈને પેલા બેન ચાઈ લાગ્યા આપણી દુનિયા છોડીને. તો AI ના હોત તો એને ખબર ના પડત. એવી કોઈ બુક નથી કે સુસાઇડ કરવાની બુક કઈ છે એમ, એવી કોઈ બુક ના મળે ક્યાંય પણ. કોઈ લાઇબ્રેરીમાં જઈને તમે નોટ ના કરી શકો કે ભાઈ આમાંથી એક સુસાઇડની કઈ બુક છે, સુસાઇડ કરવાના 10 રસ્તા. એને AI ને પૂછ્યું કે આરામથી કઈ રીતે મરી શકાય ઇન્જેક્શન વાપરીને, એટલે AI કહી દીધું. તો AI ના લીધે આપણે એક જીવ ગુમાવી દીધો, કારણ કે એટલી ઇઝીલી ઇન્ફોર્મેશન એક્સેસ થઈ ગઈ એને કે આ વસ્તુ લેવાથી તમે મરી જશો. તો એ ઇલોન મસ્કને પણ બહુ હર્ટ થયું કે જો આવો યુઝ થયો ને હ્યુમાનિટી માટે તો આજે કોઈએ પોતાના મરવા માટે કર્યું તો કોકના મારવા માટે પણ કરશે. તો હ્યુમન નેચર કેવું છે ખબર છે? એ ડિસ્ટ્રક્ટિવ નેચર છે, વાયોલન્ટ નેચર છે. કે આ કઈ વસ્તુ ટેકનોલોજી આવી છે ને તો જો ડ્રોન છે ને ડિલિવરી માટે બન્યા હતા, અત્યારે ઈરાન બોમ્બ નાખવા માટે ડ્રોનનો યુઝ કરે છે. આપણે એવું વિચારતા કે એક વ્યક્તિ બીજી જગ્યાએ ના પહોંચી શકે એટલે ડ્રોન ઓપરેટેડ વસ્તુ ક્યાંક મોકલવા માટે, લોજિસ્ટિક ઇમ્પ્રૂવ કરવા માટે કરીએ. તો લોજિસ્ટિકના સેન્સમાં એને એમાં બોમ્બ ફિટ કરીને દરેક જગ્યાએ પાડવાનું શરૂ કર્યું. તો એ ડ્રોનનો મિસયુઝ થઈ રહ્યો છે અત્યારે. જેના માટે ડ્રોન બન્યું હતું એ અલગ જ હતું આખું. તો AI જેના માટે બન્યું છે એના કરતા અલગ લેવલ પર જો ઇમ્પ્લિમેન્ટ થયું તો ધેટ વુડ બી ધ ડિફિકલ્ટી ફોર ધ એન્ટાયર હ્યુમન, એન્ટાયર મેનકાઇન્ડ. ઓકે, તો આના વિશે અવેરનેસ ફેલાવવી બહુ જરૂરી છે. AI વાપરવાના અવેરનેસ તો સમજ્યા, પણ AI ના ડિસરપ્ટિવ અવેરનેસ તો પહેલા કહેવા પડશે. અથવા તો તમારા બાળકોને અથવા તો AI નો યુઝનો એક લિમિટ કે આના પછી તમે AI યુઝ કરો. જેમ સોશિયલ મીડિયાની લિમિટ આવી છે કે 16 વર્ષ પછીના બાળકો જ સોશિયલ મીડિયા યુઝ કરશે. કારણ કે ઇન્ડિયા જેવા કન્ટ્રીની અંદર મોરલેસ બધા સોશિયલ મીડિયા ડ્રીવન છે. ટ્રેન્ડ આવે એટલે ફોલો કરવા માંડવાનું, ટ્રેન્ડ આવે એટલે ફોલો. એ ટ્રેન્ડ એના માટે જરૂરી છે કે નહીં ખબર નથી. દેટ ઇઝ ફોમો, ટ્રેન્ડ આવે ફોલો કરો. તો સેમ થિંગ ઇઝ ધેટ કે અમારી પાસે અત્યારે છે ડોક્ટર, મને એવું લાગે છે કે બહુ ઓછા એવા લિંક્સ આવે છે કે જે અમને શીખવાડતા હોય કે આવું કરવાથી તમારી પ્રેક્ટિસ ઇમ્પ્રૂવ થશે. અમે આખા દિવસમાં એવી 2-3 લિંકે રિસીવ નથી કરતા સોશિયલ મીડિયા થ્રુ અથવા તો કોઈ પણ થ્રુ કે લેટ્સ AI થી તમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરવાથી તમારી ડે ટુ ડે વર્કને અમે ઇમ્પ્રૂવ કરીએ. એટલે ઘણા ડોક્ટર, મતલબ 90% ડોક્ટર આર નોટ યુઝિંગ આની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજન્ટ્સ કે ચેટબોટ્સ કે એજન્ટ કે એવું કોઈ છે જ નહીં. એ જાતે જ કામ કરે છે કારણ કે અવેરનેસ નથી. અવેરનેસની સાથે સાથે પ્રિકોશન્સ પણ સંભાળવા કેવા પડશે
કે તમારા ડિજિટલ ડેટા કોઈ મિસયુઝ ના કરી જાય. ફોર એક્ઝામ્પલ, એક ડોક્ટર છે જે 30 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, સક્સેસફુલી પ્રેક્ટિસ, તો 30 વર્ષની અંદર એની પાસે કેટલા પેશન્ટના ડેટા હશે? એવું ને કે ડેટા ઇઝ અ ક્રૂડ. ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ. ડેટા ઇઝ અ ન્યૂ ઓઇલ, કે જે ડેટા છે તમને ગમે ત્યાં પહોંચાડી શકે. ડેટા તમને આખો ફેબ્રિકેટ કરીને નવો એક આખો પર્સન તરીકે મૂકી શકે, અથવા તો તમને બહુ સુપર હ્યુમન કરી, કારણ કે ડેટા ડ્રીવન જ બધું થઈ રહ્યું છે. બધા ડિસિઝન અત્યારે MNCs ની અંદર ડેટા ડ્રીવન જ લેવાઈ રહ્યા છે. હું એક એક્ઝામ્પલ આપું. ડેટા EI પ્લસ ડેટા આ 2004-5 થયેલું, એટલે 20 વર્ષ પહેલા કામ થયેલું. UBS કરીને એક કુરિયર સર્વિસ છે, મતલબ જેવી રીતે FedEx છે એવી રીતે UBS યુએસમાં. તો એ લોકોને એવું થયું યાર આપણે લોકો AI થી શું યુઝ કરી શકીએ. તો એ લોકોએ એનો જેટલો ડેટા હતો એટલો બધો નાખ્યો. પછી એ લોકો એના જેટલા બી રૂટ્સ હતા એ બધા કર્યા, અને એના પરથી એ લોકોએ નવા રૂટ્સ કર્યા, નવા એનાલિસિસ કર્યા. તો એમને એવું ખબર પડી કે સાલું આપણે છે ને યુએસમાં જમણી બાજુ જ્યારે જઈએ ને ત્યારે ટ્રાફિક સિગ્નલના એક તો રૂટ વધી જાય છે અને ટ્રાફિક મળે છે, એ લેવલનું માઇક્રો ડેટા એને મળે. તો એ લોકોની કંપનીએ ખાલી એટલું નક્કી કર્યું આપણે લેફ્ટ ટર્ન જ મારીશું. ગમે એ રૂટ આવે, રૂટ નક્કી થાય, ખાલી લેફ્ટ ટર્ન જ મારવાનો. બરાબર, એ રીતે એ લોકોના ડ્રાઈવરના રૂટ છે. તમે માનશો નહીં, $300 મિલિયન ગેસ એને એન્યુઅલી એને સેવ થયું. બરાબર, એનર્જી કન્ઝપ્શન ઓછું થઈ ગયું. હા, એટલે એવું નાનો એવો ઇન્સાઇટ તમને મળી જાય. લેટ્સ સે કે તમારી પાસે ડોક્ટર, તમે જે કીધું કે 30 વર્ષનો ડેટા છે, ઇટ ઇઝ અ માઇન્ડ. આપણે કોઈ દાડો આપણા હ્યુમન નેચરની લિમિટેશન છે કે એટલું જ આપણે એનાલિસિસ કરીશ. પણ એ તમને એમ બી પણ કહેશે કે ગુરુવારે 3 થી 4 માં સૌથી વધારે પેશન્ટ આવે. લેટ્સ સે એને આખું એનાલિસિસ કર્યું. વીકમાં ગુરુવારમાં સૌથી વધારે પેશન્ટ આવે છે, ગુરુવારમાં 3.5 થી 4 માં વધારે આવે છે. ઓકે, નોર્મલી તમારા આ મહિનામાં એટલા જ આવે છે, આ મહિનામાં એટલા આવે છે, આ ટાઈમ ડ્યુરેશનમાં આવે છે. ઓકે, બરાબર, 10 વર્ષ છે તો 10 વર્ષમાં તમને એમ કહે છે કે તમારો 3% ગ્રોથ છે પેશન્ટ આવવામાં. બરાબર, તમને એજ વાઇઝ કહી જશે. ઓકે, આ એજ વાઇઝ છે, તમે એને એમ પણ પૂછી શકો ઓકે આ એજ વાઇઝ છે, અત્યારે આ એજના વધ્યા, એનું રીઝન એવું છે કે અત્યારે દુનિયામાં આવું ચાલી રહ્યું છે એટલે આ એજના પેશન્ટ વધ્યા, અને નેક્સ્ટ કદાચ આ એજના વધી શકે, તમે આ રીતે આગળ વધી શકો. ઇમ્પ્રુવ થાય. મેક યોર સેલ્ફ રેડી. ફ્યુચરમાં તમારી પ્રેક્ટિસ તમારે કઈ રીતના ડેવલપ કરવી પડશે, અથવા તો તમારે કયા ઇક્વિપમેન્ટ્સ વસાવીને રેડી રહેવું પડશે કે સચ કાઇન્ડ ઓફ થિંગ્સ કે આવી રિક્વાયરમેન્ટ પબ્લિક પાસેથી આવશે. ઓકે, ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, ઇન ટર્મ્સ ઓફ ટાઈમ સેવિંગ પ્રોસિજર્સની અંદર. મને એક વાત કરી છે કે ડોક્ટર્સ માટે 2 વસ્તુ છે. એક તો આપણી લાઈફ વધે એના માટે તમે કંઈ પણ રિસર્ચ કરતા હો તો તમારો AI સાથે બહુ જ સારો ફ્યુચર છે. સેકન્ડ વસ્તુ કે ન્યુરલ લિંક, એલન મસ્ક ગાંડો માણસ, ન્યુરલ લિંક કરીને એક કંપની છે એની, કે જેના અંદર એ લોકો અત્યારે પાર્કિન્સન અને એ ટાઈપના રોગ હોય ને એ બ્રેન ઉપર એક ચીપ નાખે છે. એ જે ચીપ જે છે એ તમારા જેટલા બી ન્યુરોન્સ હોય ને એને ફાયર કરે. એનાથી છે ને ઘણી બધા તમારા પેરાલિસિસ થઈ ગયા, એ બધું ચાલુ થઈ ગયું. સૌથી બેસ્ટ વસ્તુ એ લોકો શું કરી ખબર? જે લોકો લાઈફ ટાઈમથી બ્લાઇન્ડ હતા એ લોકોને જોતા કરી દીધા. કઈ રીતે? એ લોકોએ ચશ્મા ડેવલપ કર્યા. એ ચશ્માથી એટલે કેમેરા છે એમાં, તો 2 કેમેરાથી એ વિઝન જે કેપ્ચર થાય એ બ્રેઇનના સર્ટેન એરિયા ઉપર આપણે પ્રોજેક્શન કરીએ તો આપણને દેખાય છે. ધીસ ઇઝ વોટ ધ થિંગ, રાઈટ? ગવર્મેન્ટ અપ્રોચ. ઓકે, અને નેક્સ્ટ એ લોકો એવું ટ્રાય કરી રહ્યા છે, એક ચીપ લગાવી દઈશું. ચીપ જે છે એ બ્રેઇનના વેવ્સ છે એ કેપ્ચર કરશે, એટલે થોટ્સ છે એ વર્ડ્સમાં કન્વર્ટ થશે. નિમેશભાઈ સાથે મારે પોડકાસ્ટ કરવાનો છે તો મારે બોલવાનું જ નથી, ઇન્ટરનેટ સાથે એ ચીપ કનેક્ટેડ હશે, તમારા સુધી પહોંચી ગયું. ઓકે, એટલે રિલેક્સિંગ કે મોબાઈલની અંદર આપણે કોઈ ગુજરાતીમાં બોલીએ છીએ અને એને AI એ વોઇસ એ લેંગ્વેજને ટ્રાન્સફર કરીને સામેવાળાને પંજાબી, મરાઠી, તમિલમાં સાંભળવું છે તો આપણે બોલીએ છીએ ગુજરાતીમાં, પણ ડ્યુ ટુ AI ફોનમાંથી જ અંદર એવું AI છે જે એને વોઇસ આખું લેંગ્વેજ મેન્યુપ્યુલેટ કરીને સામેવાળાને તમિલમાં સંભળાવે છે. તો સામે આપણે કેમ ટ્રાન્સલેશન કરીએ, તો લાઈવ ટ્રાન્સલેશન, લાઈવ વોઇસ ટ્રાન્સલેશન જે મોબાઈલમાં આવવાનું છે અથવા તો કદાચ આવી ગઈ છે. એમાં 2 વસ્તુ છે કે લાઈવ વોઇસ ટ્રાન્સલેશન અત્યારે ઓલરેડી મેટાના જે ડિસ્પ્લે ગ્લાસીસ છે, એટલે છે કે આ મારી પાસે છે, બરાબર. ધીસ ઇઝ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ ગેજેટ કે ઇન્ડિયામાં લોન્ચ નથી થયું. ઓકે, how did you get this ઇન્ડિયામાં? મેં યુએસમાં મારા ફ્રેન્ડ પાસે આની પ્રોસેસ શું છે કે તમારે યુએસમાં જવાનું, એ લોકોનો ડેમો ઓનલાઈન બુક કરવાનો, એ એપ્રૂવ કરે ત્યારે તમારે ત્યાં જવાનું, તમારી સાઇઝ પ્રમાણે ચેક કરે અને એના પરથી તમારી સાઇઝ નક્કી થાય અને પછી એ લોકો તમારા ઘરે ડિલિવર કરે. ઓકે, ઇટ્સ અ કસ્ટમાઇઝેશન. ના, ઇટ ઇઝ કસ્ટમાઇઝેશન થઈ શકે કે લેટ્સ સે કે તમારા ચશ્મા છે, તમારે પેલું કરવું છે કે મારા નંબર વાઇઝ થવા જોઈએ. સો વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે તમે કીધું કે લાઈવ ટ્રાન્સલેશન, આના અંદર લાઈવ ટ્રાન્સલેશન છે. નિમેશભાઈ છે ઇંગ્લિશમાં વાત કરે છે, મારે જર્મનમાં સાંભળવું છે. હું અહીંયાથી ખાલી આ ચાલુ કરી દઈશ, બરાબર. અહીંયા સ્વિચ આવે, બરાબર. તો આ સ્વિચ ચાલુ કરી દીધી તો મેં આ પહેરી લીધા. ઇટ લુક્સ કૂલ, બરાબર. ઇટ લુક્સ કૂલ. સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે ખબર? કે ઇટ ઇઝ ઓપરેટેડ બાય ધ હેન્ડ. કે આપણું જે કે મારું એવું પ્રિડિક્શન છે
કે બે વસ્તુ કે ફ્યુચરમાં આપણે કદાચ બોલીને કામ કરતા હશું. અત્યારે જે આપણે મોબાઈલમાં ક્લિક કરીને કરીએ ને એ બોલીને થતું છે. અને એના પછીનું ફ્યુચર એવું છે કમાન્ડ આપીને હા કરશું. એના પછીનું ફ્યુચર એવું છે કે વિચારીને. હા, બરાબર, એટલે આ 3 લીપ છે. આપણે કયા વર્ષમાં કરશું એને નથી ખબર. એક લેવલ તો અહીંયા આ લોકોએ ક્લિયર કરી લીધું છે કે મોબાઈલ ઇટ ઇઝ રિપ્લેસેબલ બાય એની વેરિયેબલ ડિવાઇસ. તો ધીસ ઇઝ અ મોબાઈલ. તમને એવું લાગશે કમ્પ્યુટર છે, આખું કમ્પ્યુટર છે, એટલો જાડો એટલો છે. આ તમે પહેરી લીધું, હવે અહીંયા મને ડિસ્પ્લે દેખાય, તમને નથી દેખાતી. મારે પોડકાસ્ટમાં વાત કરવી છે તો મને અહીંયા સાઈડમાં મેં અત્યારે આપણે નતા પહેર્યા પણ અહીંયા મને ખબર પડી જાય નિમેશભાઈ શું વાત કરે છે એના આસપાસ. એ મને ઇન્સ્ટન્ટ ફીડબેક આપશે કે ઓકે આ વાત કરો ને, આવું બોલો. લાઈવ ટ્રાન્સલેશન છે, અહીંયા લાઈવ મેપ છે, આના અંદર લાઈવ મેપ છે. અહીંયાથી હું ક્લિક કરીશ તો હું મેપ પણ મને જોઈ શકે. હું ક્યાંક જઉં છું તો મારા મેપ દેખાય છે, જે તમને નથી દેખાતું, મને એકને જ દેખાય છે. યુ મીન ટુ સે કે અમે કોઈ સર્જરી કરતા હોય અને રિયલ ટાઈમ ઇમેજ અમારે જોવી છે, ઓકે, તો એ કદાચ મેટાના ગ્લાસ પહેરેલા છે તો આપણે કોઈ ડિવાઇસ સાથે કનેક્ટેડ હોય તો આપણે રિયલ ટાઈમ ઇમેજ દેખાશે. હા હા, Okay. એ લાઈવ સ્ટ્રીમિંગ પણ આમાં થાય છે. અત્યારે ફેસબુક અને મેટામાં, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં થાય છે કે તમે અહીંયાથી લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કરી દો તો આપણે બંને પોડકાસ્ટ લાઈવ થઈ જશે. હું તમારી સાથે વાત કરું છું ડાયરેક્ટ લાઈવ થઈ શકે છે. તો યુ શુડ સ્ટાર્ટ અર્લિયર એન્ડ હેવિંગ ધેટ ગ્લાસ. અત્યાર સુધી તમે પહેર્યા નહીં, નકર આપણે લાઈવ પણ જઈ શકતા હતા. ફ્રેન્ડ, ધીસ ઇઝ એન અમેઝિંગ કે આપણી સુધી આવા ગેજેટ્સ ક્યારે પહોંચે. અને જો બધા સુધી આ ગેજેટ્સ બહુ અફોર્ડિંગ પ્રાઇસમાં પહોંચી જાય તો યુ થિંક દેટ કે કેટલું રેવોલ્યુશન આવી શકે. અને તમે ગેજેટ્સનો યુઝ કરીને પોતાની લાઈફ ઇમ્પ્રૂવ કરી શકો, પોતાના કામકાજની પદ્ધતિ અથવા તો ધ વે ઓફ વર્કિંગ ઇમ્પ્રૂવ કરી શકો. અને તમારી ટીમ નાની છે મોટી છે એનાથી ફરક નથી પડતો, એનાથી પ્રોડક્ટિવિટી કેટલી બહાર આવે છે. બિકોઝ યુ યુઝ ધ ગેજેટ્સ હેલ્પ અસ, યસ, ઓકે, ટુ ઇમ્પ્રૂવ અવર વે ઓફ વર્કિંગ. આખા બેક ઓપરેશન્સ ઓછા થઈ જાય. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન. એક્સપેન્સિવ છે કે અત્યારે એક્સપેન્સિવ છે બિકોઝ અત્યારે નથી એટલું એફોર્ડેબલ, બટ ધેર માઇટ બી 2-3 વર્ષમાં એ કદાચ 40-50 ની રેન્જમાં આવી શકે. બટ ઇટ ઇઝ આપણે 70,000નો મોબાઈલ લઈ શકીએ છીએ. લેટ્સ સે કે તમે ડૉક્ટર છો, મને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આમાં નથી પણ હું એવું કરી શકું. આમ ઇન જનરલ છે પણ વધારે સારું કે હું સર્જરી કરી રહ્યો છું, મેં પહેરેલા છે. ઇન જનરલ એ કંઈ નહીં બોલે, પણ એને મેં એવું કીધું છે કંઈ પણ ક્રિટિકલ હું ભૂલ કરું ને તો મને લાઈવ અહીંયા આમાં સ્પીકર પણ આવે છે, અહીંયા મને સંભળાય. એટલે મને કહી દેવાનું કે ભાઈ તમે અહીંયા સ્ટીચ છે ને થોડુંક આમ મારે છે, તમે જોઈ લો તો તમને લાઈવ તમને સજેશન, લાઈવ અસિસ્ટન્ટ. જે ધીસ ઇઝ આપણે ઘણી વખત ભૂલી જતા હોય કે કંઈ આપણે બહુ બધા એક્ઝામ્પલ અહીંયા કાતર ભૂલી ગયા કાંઈ. અમારા ફિલ્ડની અંદર તો એવી લાઈવ સર્જરી ડેમો ઘણા થતા હોય છે ને. એક સર્જન પરફોર્મ કરતા હોય છે અને બીજા 10 સર્જન એમાંથી લાઈવ શીખતા હોય છે. ઓકે, તો such kind of gadgets will do the live streaming and such kind of gadget will improve the way of doing. કે આને આટલો કટ લગાવો તો જેમ અત્યારે ની સર્જરીમાં રોબોટ આવી ગયા છે, આઈ સર્જરીમાં રોબોટ આવી ગયા છે, તો એ રોબોટ આસિસ્ટ કરે છે અથવા તો રોબોટ પોતે પણ કરે છે. તો ઇટ્સ ફીલ અમેઝિંગ કે યુ આર ઓવર હિયર. તમે આજે અહીંયા આવ્યા વીએમએ પોડકાસ્ટની અંદર અને યુ હેવ શેર્ડ સો મેની થિંગ્સ દેટ કે એઆઈ, હાઉ એઆઈ ઇમ્પ્રૂવ ધ મેડિકલ ફિલ્ડ, હાઉ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેન ઇમ્પ્રૂવ ધ વે ઓફ વર્કિંગ. તમારી સ્કિલને, તમારી ઓછી એનર્જીને વધારે કેમ એન્હાન્સ કરવી, લિમિટેડ રિસોર્સમાં કામ કેમ કરી શકો તમે. સો ઇટ્સ ફીલ અમેઝિંગ. વન મોર થિંગ, તમે મને કીધું બહુ બધા લોકોને આપણે પહોંચવું છે. આપણે એક કામ કરીએ આ પ્લેટફોર્મ થ્રુ, હું એક ગૂગલ લિંક આપીશ, ફોર્મ, બરાબર. આપણે એ ફોર્મ પોડકાસ્ટમાં નીચે નાખી દઈશું લિંક. એના ઉપર ક્લિક કરો, આપણે જોઈશું એક નંબર ઓફ પીપલ વધારે થાય, લેટ્સ સે કે સારી ક્વોલિટીના લોકો થાય તો વી વિલ ડુ ધ એવરી મંથલી એક સેશન એ લોકો માટે તમારા પ્લેટફોર્મ થ્રુ કે Love to do that. બરાબર. એટલે એમાં આપણે એક ડેટા ગેધર કરી લઈએ કે ઓકે એટલા ડોક્ટર છે, દે આર જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ. પ્લીઝ તમે જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ હોય તો જ ભરજો, ઓકે, જેથી કરીને જે ઇન્ટરેસ્ટેડ હોય ને એ કામ કરી શકે ત્યાં. અને આપણે શેર કરશું. અને એવું નથી કે હું જ શીખવાડીશ, તમે મારી પાસેથી હું પણ શીખીશ કે તમારો આ પ્રોબ્લેમ છે. મને ન ખબર હોય કે તમારા ફિલ્ડમાં આ પ્રોબ્લેમ છે, મને ખબર પડે કે ચલો આ તો ભાઈ 2 દિવસમાં સોલ્વેબલ છે, તો હું તમને કહીશ કે ઓકે આ માણસ છે, તમે સોલ્વ કરો. મે બી કદાચ હું ડેવલપ પણ કરી આપું, ના પણ કરી આપું, પણ તમને એ મળશે. અને એમાં આપણે એક ડેટા ગેધર કરશું અને આપણે શેર કરશું. ઓકે એટલા લોકો છે, આપણે કંઈક જગ્યા પર અમુક ફીઝ નક્કી કરીને આપણે એક કરશું કે એવરી મંથ 12 મહિનાના 12 સેશન. મને એવું લાગે છે કે યુ આર હાઈલી એનર્જેટિક પર્સન, કે તમારું પેશન થઈ ગયું છે આ એઆઈ ઉપર, કે તમે પોતાની લાઈફમાં લઈ લીધું છે એઆઈને. એઆઈ રનિંગ ઇન યોર બ્લડ સ્ટ્રીમ રાઈટ નાઉ, કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, ડૉક્ટરો માટે આ કરવું છે, સમાજ માટે આ કરવું છે, મારે 2-3 બુક લખી નાખવી છે, આ બુકને લાખો લોકો સુધી પહોંચાડવી છે. તો મિત દેસાઈ આ બધી એનર્જી ક્યાંથી લે છે અને હાઉ મિત દેસાઈ સેલ્ફ મોટિવેટેડ છે કે પર્સન ટુ પર્સન મોટિવેટેડ છે અથવા તો એને કોઈ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે આ કામ કરવા માટે? ટેલ મી ધ સિક્રેટ મિથ. Basically, I learn from the multiple 2 to 3 people. There is my best friend, Satish is the name.
ફ્રોમ એના પાસેથી તમને એક એનર્જી જ મળે. એક એ છે નીરજભાઈ છે, ઓકે, વિરેડિયા, મારો માય ગુડ ફ્રેન્ડ, one of એમની your- પાસે બેસો એટલે બુકનો ઢગલો ખુલી જાય. પણ કેવું છે કે એ તો દરિયો છે. હા એટલે એ છે. પછી જગતભાઈ છે, એમનાથભાઈ છે. પ્લસ આઈ વોન્ટ ટુ શેર થ્રી મેઇન પર્સન, માય મોમ ડેડ એન્ડ માય વાઇફ. એ તમે વિચારો ને કે યાર મારે બહુ બધી વસ્તુ કરવી હોય તો હું ઘરે કંઈ જ નથી કરતો. ઇન જનરલ ઘણી બધી વસ્તુ નથી કરતો. મારી વાઇફ બહુ બધું ટેકન કેર કરે છે. જેન્યુઅલી એને થેન્ક યુ છે. ફેમિલી સપોર્ટ. ફેમિલી સપોર્ટ એટલો છે કે ભાઈ ગઈકાલે તમને કહી દો કે હું ક્રિકેટ રમતો હતો, રાતે 12 વાગ્યા સુધી ક્રિકેટ રમ્યો, બરાબર, અને સવારમાં હું સેશન કરવા આવ્યો. ભાઈ સવારમાં 7 વાગે આપણે સેશન કરતા હોય તો રવિવાર છે ને એમને ઉઠીને કરવું પડે. શી નેવર કમ્પ્લેન. શી ઇઝ સેઇંગ કે જે બી લાઈફ પાર્ટનર છે આઈ કેન કે અમે લોકો એવી રીતે રહીએ છીએ કે 80% મારી લાઈફ, 80% એની લાઈફ, 20% અમારી બંનેની કોમન લાઈફ. ઓકે, સો અમે લોકો જ્યાં અમારો કોમન ટાઈમ છે એ જ અમે સ્પેન્ડ કરીએ છીએ. અને એના માટે આઈ એમ વેરી થેન્કફુલ ટુ હર. મારી એક છોકરી છે, બાપ માણસ છે, લાઈવ એ છે મારા માટે. એને સાચું સૌથી અઘરું છે, પણ એ કોઈ પ્રોબ્લેમ મારી પાસે ના હોય તો આઈ કેન ફોકસ ઓન ધીસ પર્ટિક્યુલર થિંગ. અને સ્પેશિયલી તમારા જેવા લોકો સુધી મને મળવા મળે છે કે લેટ છે કે તમે મને બહુ બધી જઈએ કે અહીંયા જા આમ કર, બરાબર. તો એવા બહુ બધા લોકો છે જે મને હેલ્પ કરી રહ્યા છે લાઈફમાં Value add કરી છે. પ્રોગ્રેસ પ્રોગ્રેસ લેવા પર. અને એક કાંજીભાઈ ભલાળાને મારે સ્પેશિયલ થેન્ક યુ, કેમ કે અમે બુક જ્યારે લોન્ચ કરી ને ત્યારે મારા પોતાના 1000 ફોલોવર નહોતા અને તમે 1000 બુક છપાવી હોય. હવે ખબર છે કે 1000 બુક વેચવી જ કેટલો અઘરો હોય, પણ ત્યારે એમને સપોર્ટ કરેલો. અત્યારે મને કોઈ જાણે છે પણ ત્યારે કોઈ નહોતું જાણે. ત્યારે એમને મને પ્લેટફોર્મ આપેલું કે ઓકે હું તને બહુ બધી જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ કરીશ. અમે રાજ્યપાલને મળ્યા બુક માટે, તો એમાં પણ એમની હેલ્પ હતી. તો જેન્યુઅલી એ એક સમાજ માટે સારું કરી રહ્યા છે ને અમે કરી રહ્યા છે ને એને અમને કરે છે ને ઇવન સપોર્ટ કરી છે. ને મારું પણ એવું છે કે જેને પણ એ કંઈ ડાઉટ હોય મેસેજ મી ઓન ધ ઇન્સ્ટાગ્રામ, મિત દેસાઈ મારું ઇન્સ્ટા આઈડી છે, mit.desai13. આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ. કે તમે ખભો આપ્યો છે આજે કે હું તમારા ખભા ઉપર ચડીને હું એક વિઝન જોઈ શકું છું, બરાબર. તો આઈ વિલ ગીવ માય ખભા કે જેનાથી કોઈ બીજું જોઈ શકે. એટલે મતલબ નોર્મલી લોકોને છે ને કનેક્ટ નથી થવું લોકો સાથે, પણ એને કંઈક એવી ટિપ્સ જોઈએ છે કે ભાઈ મને 5 એઆઈની એપ્લિકેશન કહી દો ને એટલે હું ડાઉનલોડ કરીને મારી રીતે શીખી લઈશ એમ શું. તો એવો અપ્રોચ ઘણા બધાનો લોકોનો હોય છે કે મારે વોઇસ ટુ વિડીયો બનાવવો છે તો મને કોઈ એપ્લિકેશન કહી દો ને કે જે ફ્રી આવે છે, રનઅવે છે કે પછી હેલ્યુ ઓઆઈ છે. એવા ઘણી બધી એપ્લિકેશન અત્યારે પેઇડ અને ફ્રીમાં ચાલી રહી છે જે એઆઈ ઓપરેટેડ છે. પણ રાઈટ નાવ વાત એ થઈ રહી છે કે એઆઈ શું છે ને એઆઈ શું કરી શકે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી લાઈફમાં કેટલી ઇમ્પેક્ટ કરી શકે છે એ તમને મિત દેસાઈ કરતાં વધારે સારું અત્યારે તો મને એવું લાગે છે કે સુરતમાં કોઈ નથી કે જે વધારે સારું સમજાવી શકે. અથવા તો તમારા બાળકોના ફ્યુચર ક્રિએટ કરવા માટે તમે એને એઆઈના કોર્સ કરાવો, અથવા તો એઆઈ આખી જે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે એમાં એનું કરિયર પર્સપેક્ટિવ વિચારો, કારણ કે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ કરિયર તરીકે લઈ શકે એમ. હા એટલે મેઇન એવું વિચારો કે લેટ્સ સે કે મને પેઇન્ટિંગ કરતા આવડે છે અને મને એ આવડે છે, તો આઈ વિલ બી ધ બેસ્ટ પેન્ટર ઇન ધ વર્લ્ડ. સો એવું વિચારો કે તમારા છોકરાની સ્કિલ પ્લસ એઆઈ, ધીસ ઇઝ ધ ન્યૂ ફ્યુચર. કેમ કે ફ્યુચરમાં 2040 આસપાસ ગીક ઇકોનોમી છે. ગીક ઇકોનોમી એટલે શું, મારું કરિયર આખું કદાચ 40 વર્ષનું હશે તો ડૉક્ટર નહીં હોય, હું 3 વર્ષ બાયોલોજીના પ્રોજેક્ટ ઉપર કામ કરીશ, 3 વર્ષ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ ઉપર કામ કરીશ. તો ધીસ ઇઝ ધ ન્યૂ વે કે આવી રીતે આપણે આપણા છોકરાઓનું ફ્યુચર વિચારવાનું છે. તો તમારે સ્કિલ પ્લસ એઆઈ વિચારવાનું છે. ધીસ ઇઝ વોટ આઈ પર્સનલી બિલીવ કે ઓકે આ વસ્તુ હું કરીશ કે મને એવું છે કે આ સ્કિલ મારી બેસ્ટ છે, એની હાથે હું એઆઈ કનેક્ટ કરી દઉં. મેં 3 વર્ષ પ્રોજેક્ટ કર્યો, મેં સક્સેસફુલી પ્રોજેક્ટ રન કર્યો, હું નેક્સ્ટ પ્રોજેક્ટ પર મૂવ. ધીસ ઇઝ ધ ગીક ઇકોનોમી કે ભાઈ પ્રોજેક્ટ વાઇઝ આપણું કરિયર હશે, નોટ અ વન પ્રોજેક્ટ 40 year. You mean to say that if you are considering AI as a career, artificial intelligence as a career, તો you become a global person. યસ ઓકે, કારણ કે આખા ગ્લોબલી કોઈને આ સ્કિલની જરૂર છે. એ સ્કિલ તમે કોઈને પણ પ્રોવાઈડ કરીને અર્નિંગ કરી શકો. તમારા જોગ્રાફિકલ ડાયમેન્શન મોટા થઈ જશે, તમે કોઈ બેરિયર પર નહીં આવી શકો અને તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ તમારી સ્કિલ વેચી શકો ઇફ યુ આર ફેમિલિયર એન્ડ એક્સપર્ટ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ટર્મ્સ ઓફ એની વે. યસ Okay. ડેફિનેટલી. સો ધીસ ઇઝ ફ્રોમ આર સાઇડ કે વરાછા મેડિકલ એસોસિએશન ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર પાવર્ડ આ પોડકાસ્ટ સિરીઝની અંદર આપણી પાસે આજે એક ફિનોમિનલ સ્પીકર હતા અને એણે આપને ઘણું બધું શીખવ્યું કે એઆઈ તમારી લાઈફને કઈ રીતે ઇમ્પેક્ટ કરી શકે, ડૉક્ટરોને એઆઈ શું કામે યુઝ કરવું જોઈએ, મેડિકલ પ્રેક્ટિસ અને મેડિકલ પ્રોફેશનની અંદર એઆઈ કયા લેવલ પર ઇમ્પ્રુવમેન્ટ આપીને તમારા પેશન્ટના બેટરમેન્ટ માટે કામ કરી શકે, તમારો ટાઈમ સેવ કઈ રીતે કરી શકે, તમને ડેટા એનાલિસિસ કરીને તમારા પ્રોગ્રેસમાં કઈ રીતે વધારે આપી શકે.
સો થેન્ક યુ સો મચ મિત ફોર બિંગ વિથ અસ એન્ડ ઇટ્સ અ રિયલી ઓનેસ્ટ કન્વર્ઝેશન. એન્ડ આપણે ઘણા ટાઈમથી વિચારતા હતા પણ આ લેટ કર્યું, મને થોડો આજે રિગ્રેટ થાય છે કે આપણે આ પોડકાસ્ટ થોડા દિવસ પહેલા કર્યો તો વી કેન રિલે સચ કાઇન્ડ ઓફ બ્યુટીફુલ એન્ડ ફ્રૂટફુલ ઇન્ફોર્મેશન ટુ ધ સોસાયટી. યા ડેફિનેટલી. અને કદાચ આપણે એવું પણ કરીશું, ધીસ ઇઝ નોટ ધ લાસ્ટ વન, ધીસ કાઇન્ડ ઓફ આપણે સિરીઝ પણ કરીશું. લેટ્સ સે કે કન્ટિન્યુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. પણ ટેક હોમ મેસેજ મિત દેસાઈ મેડિકલ પ્રોફેશનલને શું કહેવા માંગશે ઇન ટર્મ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? મિત દેસાઈનું પર્સપેક્ટિવ શું છે મેડિકલ પ્રોફેશનમાં AI રિલેટેડ? હું તમને એવું કહીશ કે તમારી પાસે જીની છે, તમે તમારા ઓફિસમાંથી કે એમાંથી બહાર નીકળો. દુનિયામાં બહુ બધા મેડિકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે, એના રિસર્ચ પેપર રિલીઝ કરો, અથવા તો કંઈ પણ તમે એવું વિચારો કે મારું એ કામ એઆઈથી થઈ શકે. સૌથી પહેલાં એ રિજિડનેસ કાઢી નાખો, અથવા તો આ ના થઈ શકે એની જગ્યા પર થઈ શકે. કદાચ થયું તો એવું જરૂરી નથી કે લેટ્સ સે કે અલ્ટિમેટ આપણો ગોલ એવું નથી કે એઆઈ કામ કરશે કે ડૉક્ટર કામ કરશે. મારું પેશન્ટ સોલ્વ થવું જોઈએ, એ એઆઈથી થાય કે મારાથી થાય, તો ધેટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ ધ હ્યુમાનિટી. તો એના માટે કામ કરો રાધર દેન આ એઆઈથી ના થઈ શકે. એ મેઇન ટેકઅવે છે કે આપણે સોલ્વ ડિઝીઝ કરવાનો છે, આપણે ટેકનોલોજીનો યુઝ કરીને કરીએ કે આપણે કરીએ. સો એ પર્સપેક્ટિવ વિચારશો તો ઘણા બધા ઓપ્શન ખુલી જશે. ડેફિનેટલી વી વિલ ઇન્વાઇટ યુ ઇન અ રિસન્ટ ટાઈમ સૂન. આપણે પાછા મળશું અને એઆઈને બ્રોડર વે સુધી સમજવાની કોશિશ કરશું. ઇટ ઇઝ આર ફર્સ્ટ એક્સપિરિયન્સ ઇન અ પોડકાસ્ટ કે દેટ વી હેવ ઇન્વાઇટેડ યુ એઝ અ નોન મેડિકો પર્સન. VMA પોડકાસ્ટ સિરીઝની અંદર આપણે હંમેશા મેડિકો પર્સન અથવા તો મેડિકલ પ્રોફેશનલને હાઇલાઇટ કરતા હોઈએ છીએ. બટ ઘણા ટાઈમથી એવું હતું કે VMA પોડકાસ્ટની અંદર આપણે એક એવા ફિનોમિનલ સ્પીકરને ઇન્વાઇટ કરીએ કે જે મેડિકલ ફિલ્ડને વધારે કઈ રીતે ફ્રૂટફુલનેસ આપી શકે. સો ટુડે વી હેવ મિત દેસાઈ, ધ હાઈલી એનર્જેટિક પર્સન. થેન્ક યુ સો મચ મિત. એન્ડ વન્સ અગેન ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર પ્રેઝન્ટ આ VMA પોડકાસ્ટ સિરીઝમાં આપ અમારી સાથે જોડાયેલા રહ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અને મેક્સિમમ લોકોને આ AI ડ્રીવન સોસાયટી બનાવવી છે, આપણે AI ઓપરેટેડ સોસાયટી બનાવવી હોય ત્યારે આ પોડકાસ્ટ વધારે વાયરલ થાય તો ઘણા લોકોને મિત જેવા લોકો વ્યક્તિત્વ તરીકે જાણી શકે કે એક યંગ એનર્જેટિક આટલી નાની ઉંમરે કેટલું સરસ ફ્યુઝન લઈને સમાજ માટે કામ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. વન્સ અગેન થેન્ક યુ સો મચ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ફોર બિંગ a valuable sponsor in a VMA podcast series. Thank you so much. ઓકે, કટ નહીં કરતા. મેં 3 થી 4 પોડકાસ્ટ કર્યા. ધીસ ઇઝ ધ બેસ્ટ કન્વર્સેશન આઈ હેવ. થેન્ક યુ ફોર ધેટ, જેન્યુઅનલી. We always do in terms of result oriented work. પોડકાસ્ટમાં અમે હંમેશા મિનિંગફુલ કન્વર્ઝેશન જ કરતા હોઈએ છીએ, કારણ કે મારો પર્સનલ વ્યૂ એવો હોય છે કે હું સ્ક્રિપ્ટ નથી આપતો કોઈને પણ. જ્યારે મારી સામે કોઈ બેસે છે ને એની સ્પોન્ટેનિટી અને એના ઇન્ટેલેક્ચ્યુઅલ પર જ અમે આ પોડકાસ્ટની રોનેસ રાખીએ છીએ. અને એની બ્યુટી જે છે કે તમે ઇન્સ્ટન્ટ શું જવાબ આપ્યો, તમે કેટલા બેલેન્સ છો, તમે કેટલા ડિપ્લોમેટિક છો, અથવા તો કેટલા સટલ છો, અથવા તો મેં તમને ક્વેશ્ચન પૂછ્યો છે એના રિલેટેડ તમે કેટલા કોન્ફિડન્ટ છો ને એ તમારી સ્પોન્ટેનિટી પર ખબર પડશે. જો તમે ઘરેથી પ્રિપેર કરીને આવશો તો એ કન્વર્ઝેશન આપણે નથી કરતા, બીકોઝ કે આપણે સમાજને કંઈક સારું આપવાની કોશિશ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.